સાહેબ, હું ફોલો કરું છું. હમ નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયદિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સવ્વ પાવપણાસણો. સવ્વ પાવપણાશણો. મંગલાણમ ચ સવ્વેસિન. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ મંગલાચરણ બોલાવો સાહેબ, હું ફોલો કરું છું. હા. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવ સે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હૈ. गुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सत्यम निश्चय वन्द्य है. सत्यम निश्चय वन्द्य है. तेत्रिस कोटि दैवगण. तेत्रिस कोटि देवगण. विस्महिता ते स्वागतम. विश्वहितार्थे स्वागतम्. जग कल्याण यज्ञ में. जग कल्याणक यज्ञ में. मंगलमय द्यो आशीषम. मंगलमय द्यो आशीषम्. सिद्ध स्वरूपी मूर्त मोक्ष. सिद्ध स्वरूपी मूर्तमोक्ष. गलती भूल को माफी दो. गलती भूल को माफी दो. ऊंचे ऊपर करो कुछ. व्यवहार सद्बुद्धि हो. व्यवहारे सद्बुद्धि हो. निश्चय में अभिवृद्धि दो. निश्चय में अभिवृद्धि दो. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માનો જય સચ્ચિદાનંદ. હવે આપણે પ્રશ્નો લઈએ. એક જ મિનિટ. કશ્યપજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. ગણેશજી જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી શેર કરવાનું હા, શેર કરો સાહેબ, શેર કરો. આપ સૂત્ર 1098. નિયમ એવો છે કે જેનું જે વિષયમાં મન વશ થયું હોય તે બીજાનું તે વિષયમાં મન વશ કરી શકે. એ સમજાય છે? હા એટલે શું કહેવા માંગે છે? એટલે આપણું મન જે છે એ જે વિષયમાં વશ થયું હોય, એટલે કે આ લોભની ગ્રંથિ તૂટી ગઈ કે વિષયની ગ્રંથિ તૂટી ગઈ, તો પછી એ બીજાનો મનનું આ જે લોભની ગ્રંથિ તોડવામાં મદદ કરી શકે. અચ્છા, સમજે? મારામાં લોભ હોય અને હું ગમે એટલી સૈદ્ધાંતિક વાતો કરું, પણ સામાનો એ મન વશ થાય નહીં. મન વશ થાય નહીં. બરાબર? અને મારામાં લોભ જતો રહ્યો હોય અને હું આમ સામાન્ય બાય કહું કે હવે આ શું પૈસા પાછા પડ્યા છે, આ કે હાથે બાંધીને લઈ નથી જવાના, બરાબર, તો પેલાને એને એટલી બધી અસર થઈ જાય કે એનું મન એટલે એ લોભની ગ્રંથિ તૂટવા માંડે. તો કઈ રીતે એના મનને વશ કરી લીધું. બરાબર. જેને પારકાના મન વશ એટલે હું વાત ગમે એટલી કરું, પણ મારા મનમાં જ એ ગ્રંથિઓ પડેલી હોય તો બીજાને ઉપકારી થાય નહીં. બીજાને એને એક ગ્રંથિ જીતવામાં, એટલે કે લોભની ગ્રંથિ હોય કે માનની હોય કે વિષયની હોય, એ બાબત એના મનને વશ કરી શકે નહીં. પણ મારી લોભની ગ્રંથિ તૂટી હોય, મારી વિષયની ગ્રંથિ તૂટી હોય, મારી માનની ગ્રંથિ તૂટી હોય, તો મને બીજાનું મન પણ વશ રહે. પછી પૂછું, જેને પારકાના મન રહે એ જ્ઞાની. તમે આ દાદાવન પાસે જાઓ તો દાદાવન બધી જ ગ્રંથિઓ તૂટી ગયેલી, દાદા પાસે જાઓ ને કશું કર્યા વગર ત્યાં તમારું મન શાંતિથી બેસી રહે. શાંતિથી બેસી રહે, કોઈ પુરુષાર્થ કર્યા વગર. કેમ? તો કે પોતે એમની સ્ટેટ ઓફ બીંગ એ દશા ખુલ્લી થયેલી, ત્યાં નજીક જઈને બેસવાથી આપણી દશા ખુલ્લી થતી જાય. અને એવું આ કોઈનું મન ચગડોળે ચડેલું હોય તો ત્યાં જઈને બેસીએ તો શું થાય? બરાબર. એટલે આ નિયમ આવો છે કે હું શાસ્ત્ર વાંચીને ગમે એટલી વાતો કરું, સારામાં સારી રીતે પ્રેઝન્ટેશન કરું, બધાને પ્રભાવિત પણ કરી શકું, પણ મને મારું મન જેટલું વશ વર્ત્યું હોય એટલું સામાનું કલ્યાણ થાય. બરાબર. એટલે એવું કહેવા માંગે છે. જેને પારકાના મન વશ રહે, એટલે મારું મન શાંત થઈ ગયું હોય તો મારા મનમાંથી જે સ્પંદનો જાય ને એવા પોઝિટિવ જતા હોય કે સામાનું મન પણ શાંત થઈ જાય. એટલે એ રીતે એ કહે છે કે મને મારું મન વશ વર્તે એટલે સામાનું મન પણ એને વશ વર્તે. ખબર પડી. આગળ પાછી બીજું લેવાનું છે 1910-1099. હા. જેને પારકાના મન વશ રહે એ જ્ઞાની, પોતાનું મન વશ સંપૂર્ણ. જેને પારકાના મન વશ રહે એ જ્ઞાની. પારકાનું મન વશ ક્યારે વર્તે? કે પોતાનું મન એને સંપૂર્ણ વશ વર્તતું હોય ત્યારે પારકાનું મન વશ વર્તે. ત્યાર પછી બીજાનું મન વશ. કે પોતાનું મન વશ સંપૂર્ણપણે વર્તે ત્યાર પછી બીજાનું મન વશ તમને વર્તે.
પણ પોતાનો ડખો છે ત્યાં સુધી કેમ વર્તે? ડખો એટલે કેવી તો કે રીતે? આ એક બહુ મોટો સિદ્ધાંત છે કે તમે જ્ઞાની પાસે જાઓ જી તો એ જ્ઞાની એ મનથી છૂટા રહેતા હોય, જી અને મનથી સંપૂર્ણ છૂટા રહેતા હોય એટલે એને મનને વશ વર્ત્યું કહેવાય. ડખો કિસકો આમ બોલે? લૌકિક ભાષામાં મન વશ વર્ત્યું એટલે કે મનના બધા વિચારો એને ના ગમતા વિચારો બંધ કરી શકે તો વશ વર્ત્યું એવું માને. ડખો કિસકો પણ બોલે? દરઅસલ મનને વશ વર્ત્યું એટલે શું? તો કે આ જ્ઞાનીઓ બધા કેવા હોય, એક તો માલ બધી ગ્રંથિ ચોખ્ખી કરી નાખી હોય, એટલે કે એમનું મન નિર્ગ્રંથ થયું હોય, ગ્રંથિ વગરનું. ગ્રંથિ વગર. તો કે આવું નિર્ગ્રંથ મન થયેલું હોય, ગ્રંથિ વગરનું મન થયેલું હોય, અને પોતે મનથી છૂટા રહેતા હોય, મનના જ્ઞાતાવસ્થા રહેતા હોય, એટલે મન એમને વશ વર્ત્યું કહેવાય. બરાબર. અને આવી દશામાં કોઈ હોય તો એમની પાસે આપણે જઈએ ને તો તે આપણું મન પણ શાંત પડી જાય, શાંતિ. ખાલી એમની હાજરીથી. જી. એટલે આ કહ્યું કે જેને પોતાનું મન વશ વર્તે, પોતાનું મન વશ વર્તે ત્યારે એને પારકાના મન વશ વર્તે. अभी डखो किसको बोलेंगे इसमें? અને પારકાના મન તમને વશ વર્તે, તમારા વશ રહે ત્યારે એ જ્ઞાની કહેવાય. हाँ जी. બાકી બધા શાસ્ત્ર જ્ઞાની કહેવાય. और इसमें डखो किसको बोलेंगे? હવે આ એટલી મોટી વાત કરી દીધી છે ને કે વાત તો બધી કરે, પણ ત્યાં જવાથી જો આપણું મન શાંત ના થયું તો પછી એ જ્ઞાની ના કહેવાય. जी जी. પછી એ પંડિત કહેવાય, વિદ્વાન કહેવાય, ઇન્ટેલિજન્ટ કહેવાય. जी. કશ્યપજી સમજ में आया? हाँ, मेरी आवाज आती है जी? मेरी आवाज आती है? हाँ मुझे तो आ रही है। भरतनंद जी साहब, आप भरतानंद जी, मुझे मेरी आवाज आ रही है? भरतनंद વાત जी, નથી આવતા એવું. પછી 1100 મનથી પર કોણ થઈ શકે? મન જેને જીત્યું હોય તે. એટલે આ એક આખી उनको બંને आवाज नहीं ભાષાની आ रही વાત है, છે. एक आवाज नहीं आ रही है। ने आवाज नहीं आ रही लगती। જગતમાં લોક માને કે મન જીત્યું એટલે કે મનમાં જેવા એને વિચાર કરવા હોય એ કરી શકે, ના કરવા હોય વિચાર બંધ કરી શકે, અને કરવા હોય એક કરી મિનિટ. શકે, એને મન વશ વર્તે એવું માને. તો એ મન જીત્યું એવું નથી. મન જીત્યું એટલે મન બીજી કોઈ રીતે જીતાય એવું નથી. મન ખાલી જ્ઞાને કરીને વશ થાય એવું છે. ને જ્ઞાને કરીને એટલે શું કહેવા માંગે છે કે આપણે શુદ્ધાત્મા, આપણે જ્ઞાતાવસ્થા, અને મન એ ફાઇલ નંબર 1 નું મન. તો કે આપણે જ્ઞાતાવસ્થા થઈને મનને જોયા કરીએ, જાણ્યા કરીએ એટલે મન વશ વર્ત્યું કહેવાય. પછી મનમાં જે રહેલી ગાંઠો ગમે તે ફૂટતી હોય ને છતાંય મન વશ થયું કહેવાય. ये मन थी डखो उनको। જેને મન વશ થયું હોય ને એમાં એને કોઈ ડખો ના હોય. अच्छा, डखो 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 डखो। આપણને તો અત્યારે ડખો હોય કે ના હોય? अच्छा, उनको आवाज नहीं आ रही है कोई? हाँ, उनको आवाज नहीं जा रही है। अज्ञान अज्ञान स्पंदन करे छे। હા, હવે જો આ સરસ આખું ચાવી આપી દીધી કે મનને ગમતી વાત આવે ત્યારે મનને છૂટું રાખે તો મન વશ થાય. हाँ, એટલે કે આ મનને ગમતી વાત આવે અને ત્યારે પોતે મનથી છૂટો પડ્યો, મનને જુદું રાખે એટલે મન વશ થવા માંડે. अच्छा, આપણો શું પ્રોબ્લેમ હોય કે ગમતી વાતમાં મન જોડે બેસી જઈએ. बैसी जाइए। ક્યાંય ગમતી વાત આવે એટલે સીધા મન જોડે બેસી જઈએ. हाँ जी. અજ્ઞાન સ્પંદન કરે છે અને જ્ઞાન સ્પંદન ને બંધ કરે છે. મારો અવાજ સંભળાય છે તને? ना नहीं संभला तो हाँ, आपका आ रहा है हमको, हमारा नहीं नहीं आ नहीं, रहा। भरतनंद जी का नहीं आ रहा है। मुझे तो आ रहा है। અવાજ નથી આવતો આપણને. नहीं नहीं नहीं, अपना आवाज उनको नहीं जा रहा है। हाँ, अपना आवाज उनको नहीं जा रहा। वो उनको मैं चार्ज कर रहा हूँ। નરેશભાઈ તમારો અવાજ નથી આવતો. નથી આવતો?
हाँ वही प्रॉब्लम उनके माइक में। અવાજ નથી આવતો. મારો તમને નથી આવતું. રજનીજી ફોન કરો, ફોન ઓકે ઓકે, મને તમારો કોઈ અવાજ સંભળાતો નથી. વાંધો નહીં. ફોન ફોન शेयरिंग बंद करूं या क्या? એક મિનિટ, એક મિનિટ. તો આગળ આગળ લઉં. अज्ञान स्पंदन હા, અજ્ઞાન સ્પંદન કરે છે અને જ્ઞાન સ્પંદનને બંધ કરે છે. આ રીતનું. હા નરેશભાઈ. હા. હા, શું કારણ? કઈ વાંધો નહીં, ચાલો તમે મને હા તો મને ખબર નથી શું કરવું. અત્યાર સુધી ચાલતો હતો, તમારો અવાજ આવતો હતો જ મને. ओके ओके, लेट मी सी. चलो भरत जी वापस आ रहे हैं जाके. हाँ हाँ हाँ, जो जो હા, હવે અવાજ આવે છે? બંધ કરીને ચાલુ કરો ખાલી. મહાત્માઓ આપણે રાહ જોઈએ, ટેકનિકલ પ્રોબ્લેમ છે. कश्यप जी आपका स्क्रीन बंद कीजिए, हाँ बंद कर दे। बाद में वापस. हाँ, સાહેબ અનમ્યુટ કરજો સાહેબ. સંભળાય છે હવે અવાજ મારો? हाँ, जय सच्चिदानंद. હવે સંભળાય છે અવાજ મારો? जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ, અવાજ સંભળાય છે? हमारा ऑडियो में कश्यप जी मेरा आवाज आ रहा है ना? आपका आ रहा है? हाँ, वहां से कोई तकलीफ है? हाँ, उनका माइक में कुछ સાહેબ તમારો અવાજ અમને સંભળાય છે, પણ તમારે કંઈક માઇક સેટિંગમાં, ઓડિયો સેટિંગમાં કંઈક તકલીફ છે, કેમ કે બીજાને મારો અવાજ સંભળાય છે. ओहो, એટલે મારા સેટિંગ માં પ્રોબ્લેમ છે. હા, અત્યાર સુધી સંભળાવ ને સ્પીકર. माइक का हेलो. ઓડિયો સેટિંગમાં જોવું પડશે. હા હા, હવે આવે છે અવાજ? એક જ મિનિટ ઉભા રહો. જોતા રહો, તમારો અવાજ આવે? નહીં, તમારો અવાજ તો આવે જ છે. અમારો અવાજ આવે છે? ના, નથી આવતો, નથી આવતો. અમારો અવાજ આવે છે? આ તમે બોલતા નથી આવતો, હું ચેક કરું. તો તમારા સાઈડથી કંઈક મારું બધું જ ખરાબ રહે. तो ब्लूटूथ वगैरह तो नहीं लगा है? એક કામ કરજો, મને તમારે વોટ્સએપ પર મેસેજ મોકલી કરજો. અચ્છા, હું એક કામ, ચાટ તમારું ચાલુ છે ને, તમારું ઓનલાઈન ચાટ? ઓનલાઈન ચેટ ચાલુ છે. હા, તો ચાટમાં હું તમને ઓકે ઓકે, હા હા ચાલશે. મેં ચાલુ કરી દીધું સાઈડમાં. ઓકે, ચાલો કોઈ વાંધો નહીં. કશ્યપજી આપણે આ ફોન ચાલુ રાખીએ, આ ફોન ચાલુ રાખીએ સાઈડમાં. હા, ચાલે ચાલે. ओके, तो वांदो नहीं. कश्यप जी हाँ जी आप आपका शेयर कीजिए. जी हाँ, હા ચાલો. उनको एक चीज पूछी है कि પોતાને ધક્કો એ कैसे ખબર થઈ ગઈ. ના ધક્કો कैसे कश्यप जी पूछे છે હા, કે 1099 માં પોતાનો જ ડખો છે, હજુ ઈ સમજાતું નથી. ડખો એટલે શું એમ કહેવા માંગે છે?
પોતાનો ડખો છે એટલે કે પોતે આ પોતાના ગમતા વિચાર જોડે બેસી જાય છે ને, અચ્છા પોતે પોતાના મન સાથે બેસી જાય છે એ ડખો. અચ્છા એટલે જે જ્ઞેય છે એ જ્ઞેયની સાથે બેસી ગયા એ ડખો થયું. એટલે કે હજી પોતે પોતાનું મન જોઈ શકતો નથી, એની જોડે બેસી જાય એટલે ડખો છે. એટલે ડખો છે એટલે મન વશ વર્તે નહીં. જ્યારે જ્ઞાનીઓ કેવા હોય કે મન જોડે બેસી ના જાય. એ ગમતા વિચાર હોય કે ના ગમતા વિચાર હોય, એમને તો ગમતું ના ગમતું હોય જ નહીં, આખી દશા જ જુદી હોય, પણ કે એ મનની એ વિચારની સાથે બેસી ના જાય. જયારે આપણે આ વિચારની સાથે બેસી જઈએ એટલે આપણે ડખો થયો. વિચારની જોડે બેસી ગયા એટલે જોવાનું રહી ગયું. समझ में। हाँ, उनको बोले ये पिंक वाले जो है वो સમજાયું ને? હા, સમજાયું. હવે 1102 માં અજ્ઞાન સ્પંદન કરે છે અને જ્ઞાન સ્પંદનને બંધ કરે છે, એ પૂછે છે હવે. હા. એટલે આ કેવું છે કે આપણે જ્યાં સુધી કશ્યપ છો ત્યાં સુધી અજ્ઞાન છે. એટલે માન્યતામાં બેઠેલું છે કે હું કશ્યપ છું ત્યાં સુધી અજ્ઞાન છે, અને અજ્ઞાન હોય એટલે સ્પંદનો ઉડ્યા જ કરે. અને જેવા શુદ્ધાત્મા થયા એટલે કશ્યપના જ્ઞાતાવસ્થા થયા એટલે સ્પંદનો બંધ સંભવા મળે, પણ સ્પંદનો ધીરે ધીરે બેસવા મળે. એટલે કે આ અજ્ઞાન સ્પંદન કરે છે અને જ્ઞાન સ્પંદનને બંધ કરે છે. એટલે અજ્ઞાન એટલે હવે આપણને આ હું કશ્યપ છું અજ્ઞાન, ને આપણે પોતે હું કોણ છું એનું ભાન થયું, શુદ્ધાત્મા છું એ જ્ઞાન થયું. એટલે જ્ઞાન થયું અને આજ્ઞામાં રહે એટલે બધા જ સ્પંદનો બેસવા માંડે. પછી નેક્સ્ટ 1103. અનાત્મ વિભાગના ધક્કા લઈને ભગવાનને ધક્કો વાગ્યો છે. સ્પંદનોમાંથી સ્પંદનો ઉભા થયા છે. હવે સ્પંદનો કેમ બંધ કરવા એ જ્ઞાન અમે આપીએ છીએ. એટલે આ તો એટલી સરસ વાત કરી છે કે આ સ્પંદનો જે ઉભા થયા છે એ સ્પંદનો કોના છે? તો કે અનાત્મ વિભાગના છે. તો કે અનાત્મ વિભાગના સ્પંદનો અને આ પૂતગલ ને આત્મા બંને સાથે કે નહીં, બંને સાથે એટલે કે ધક્કો વાગે છે. ધક્કો વાગે છે, બાકી એને કઈ થયું નથી, ધક્કો વાગ્યો છે. એટલે કે પછી સ્પંદનોમાંથી સ્પંદનો ઉભા થયા છે. પછી એક સ્પંદન એમાંથી બીજું સ્પંદન, ત્રીજું સ્પંદન આપણે થાય ને, કઈક નાની જે વસ્તુ બની હોય એમાંથી આપણે કેટલું બધું કરી નાખીએ. और भगवान ने धक्को તમને રાઈડ આપવાની, કોઈ તમને લિફ્ટ આપવાની ના પાડી હોય, નક્કી કર્યું કે હું તમારી સાથે સત્સંગમાં આવીશ, અને પછી 10 મિનિટ પેલા ફોન આવે કે ભાઈ હવે હું તમને સત્સંગમાં લઈ જવાનું નથી, તો અંદર કેટલા બધા સ્પંદનો ઉભા થાય. જો આપણે પકડી લઈએ ને કે મને લઈ જવાનું નથી, મને પહેલા તો હા પાડેલી, એટલે પેલું હું શુદ્ધાત્મા અને પેલો જે બોલ્યો એ શુદ્ધાત્મા એ બધી જાગૃતિ ના રહી. ને શું થયું? કેમ ના પાડી? શું કારણ હશે? મારે બીજા કોઈ મહાત્મા લઈ ગયા હશે, એના લઈને મને ના પાડી. એટલે આમ એક પછી એક સ્પંદનો પછી સ્પંદનો આખા વધતા જ જાય, અને પછી એ સ્પંદનોની અસરો પડે. અને આપણને આ જ્ઞાન મળ્યું એટલે કે હું શુદ્ધાત્મા. બાય ચાન્સ કે ના ભાઈ હું તમને લઈ જવાનો હતો, પણ હવે મને અનુકૂળતા નથી, હું તમને નથી લઈ જવાનો. એટલે આપણને પેલું સ્પંદન ના આવડે કે છેલ્લી ઘડી 5 મિનિટ પહેલા જ કે છે હું નથી લઈ જવાનું, વહેલા કહ્યું તો હું સગવડ કરે જ નહીં. તો કે આ કોઈ પણ પ્રકારના અજ્ઞાનતાના સ્પંદનો, આ ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, એટલે અજ્ઞાનતા સ્પંદનો ઉભા ના થાય એવું જ્ઞાન આપણને આપેલું છે. तो भगवान को धक्को कैसे हो? કોઈ પણ પ્રકારના અજ્ઞાનતાના સ્પંદનો ઉભા ના થાય એવું ગજબનું જ્ઞાન આપેલું છે. બહુ સિમ્પલ કે પેલો છેલ્લી ઘડીએ કે તમારે નથી આવવાનું, એટલે અંદર સ્પંદન ઉભા ના થાય, સમજાય કે વ્યવસ્થિત ઓકે. પછી તો કે આપણે બીજી સગવડ છે તો જઈએ, નથી સગવડ કઈ વ્યવસ્થિત.
પણ પછી કોઈને બ્લેમ ના કરે, બીજા નવા સ્પંદનો ઉભા ના કરે. હા બોલો નરેશભાઈ, શું કહેતા હતા? એમનો સ્પેસિફિક ક્વેશ્ચન છે કે ભગવાનને ધક્કો વાગ્યો છે એટલે શું કહેવા માંગે છે? હા હા હા, એ તો ભગવાન જોડે છે ને. ખ્યાલ આવે? ભગવાન જોડે છે ને, પૂતગલ અને આત્મા ચેતન સાથે ને સાથે છે, એટલે ખાલી ધક્કો વાગે. ધક્કો વાગે એટલે અંદર કશું થાય નહીં. કશ્યપ કેવી વાત છે કે કોઈએ તમને કશું કીધું ને તમે ડિસ્ટર્બ થઈ ગયા, તો ભગવાન જોડે રહ્યા કે ના રહ્યા? હા, જોડે તો રહ્યા. ભગવાન ખસી જાય છે? નહીં. તો કે ના, એટલે જોડે ને જોડે છે એટલે એને ધક્કો વાગ્યો એમ કહે છે. અચ્છા, અચ્છા. Yes. આ દાદાની વાત એટલી બધી એક્ઝેક્ટનેસમાં છે. તમને ધક્કો વાગે ને, આમ આમ આપણે કોઈ સજ ધક્કોમાં તો આમ સજ આમ આમ આડા થવું પડે, એમ સજ આમ ઝૂકીએ એમ. બીજું કશું ના હોય. હા. તો કેવું આ આખું એક સમજવા માટે કહે છે કે આપણને જે અત્યારે જે ઇન્ટ્રીમ પદ મળ્યું છે ને, ઇન્ટ્રીમ પદ, જી. એટલે એમાં એ ધક્કો વાગે. હમ. અને દરઅસલ આત્મા જેને ધક્કો ના વાગે. હા હા ધક્કો વાગે એટલે શું છે? પોતે પાછું સ્ટ્રોંગ થવું પડે. હા હા. તમને ધક્કો વાગે એટલે તમારે સ્ટ્રોંગ થવું પડે. એટલે પછી ત્યાં 5 આજ્ઞા મૂકીને સ્ટ્રોંગ થાય ને ધક્કાની અસરમાંથી મુક્ત થાય. ઓકે, ખબર પડી. પછી કશ્યપજી સમજ में आया? हाँ जी, समझ में। હા, નેક્સ્ટ 1104. હા, 1103 નહીં? फोर હા, હા. જગતના આંદોલનનું અનુકરણ કરવાથી સંસાર ઊભો છે અને પ્રતિકરણથી મુક્ત થાય છે. એટલે આ જગતના આંદોલન, જગતના સ્પંદનો હોય એને ફોલો કરો એટલે સંસાર ઊભો થાય. તો જગતના આંદોલન કેવા હોય? તો કે અંદર જે ગાંઠો પડેલી છે મનમાં, આમ ટૂંકમાં શોર્ટમાં કહે છે ક્રોધમાન માયલોભની જે ગ્રંથિઓ પડેલી છે, તો કે આખું જગત કેવું છે કે બહારના સંજોગો ભેગા થાય એટલે અંદર એ જે ક્રોધમાન માયલોભની વીકનેસ છે એ વીકનેસનું રક્ષણ કરવા માટે સામે એટેક કર્યા કરે. अच्छा. તો કે આ આખું જગત આવું કરતું હોય છે. એટલે કે એના મનમાં જે ગ્રંથિઓ પડેલી છે જાત જાતની, આપણે તો ટૂંકમાં જ કીધું કે ક્રોધમાન માયલોભ, પણ બધી બહુ બધી હોય. તો કે બધી ગ્રંથિઓ પડેલી છે અને એને ભાન નથી કે હું શુદ્ધ આત્મા છું. એટલે શું થાય કે ગ્રંથિઓનું રક્ષણ કરવા જાય. अच्छा. તો કે આખું જગત આવું કરે છે. એ જગત એનું આપણે અનુસરણ કરીએ એટલે પછી આપણે બંધાઈએ. अच्छा, अनुसरण करिए मतलब અનુસરણ કરીએ એટલે પાછો નવો સંસાર ઉભો થાય. अनुसरण मतलब उसमें उसमें એટલે પ્રતિક્રમણથી મુક્ત થાય છે. अनुकरण આપણે આ એ વખત આપણે જાગૃતિ રાખીએ કે ના, હું શુદ્ધ આત્મા છું. उसमें एकाकार हो जाता મન है। બુમાબુમ કરતું હોય ને તો એ જાણે કે આ ભરેલો માલ બુમાબુમ કરાવે છે. अनुकरण એટલે એકાકાર. આપણે જુદા ને જુદા રહ્યા એટલે આપણો એ સંસારમાં જે બંધાયેલા હતા એનાથી આપણે મુક્ત થતા જઈએ. अनुकरण એટલે એકાકાર થાય. એમનો પ્રશ્ન છે કે અનુકરણ એટલે એકાકારપણું? ના ના ના, અનુકરણ એટલે ફોલો કરવું. अच्छा. ફોલો કરવું. अच्छा. બીજો કરતો હોય એવું આપણે કરીએ એને અનુકરણ કહેવાય. अच्छा. 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 तो तो बीजे दूसरे के अनुसार नहीं करना चाहिए, आत्मा के अनुसार। ઇંગ્લિશમાં લખે બાય નોટ એક્ટિંગ એકોર્ડિંગ ટુ ડેટ. બાય એક્ટિંગ એકોર્ડિંગ ટુ એટલે એ જગતના લોકો જે કરે છે એના પ્રમાણે જ આપણે એક્ટિંગ કરીએ, કામ એ કરીએ એટલે અનુકરણ કહેવાય. अच्छा, समझ गया. ચાલો. 1105. આપણે જે સ્પંદનો કર્યા તે જ આપણી પર ઉડ્યા.
અણસમજણમાં જે ક્રિયા કરી તેની જ પ્રતિક્રિયા થાય છે. તો કે આ તો કેવું સિમ્પલ વાત છે કે અહંકારની હાજરીમાં જે સ્પંદનો કર્યા એટલે એની અસર જ એની અસર જ ભોગવવી પડે છે ને. હાજી. એટલે કે આપણે જે સ્પંદનો ઉભા કર્યા એ સ્પંદનોને આપણને અસર પડે એટલે એ સ્પંદનો આપણી પર ઉડ્યા. એટલે કે અણસમજણમાં જે ક્રિયા કરી તેની જ પ્રતિક્રિયા થાય છે. નેક્સ્ટ 1106. આ જગતમાં બધી ક્રિયાઓ થઈ રહી છે એ બુદ્ધિથી જ થાય છે, જ્ઞાનની એમાં જરૂર નથી. જ્ઞાનમાં જ છે અને બુદ્ધિની જે ક્રિયા થાય છે એને જ્ઞાન જાણે છે. તો આપણે આ દ્રષ્ટિ મળી ને એટલે આપણે આ વાત સમજાય કે આ જગતમાં જે બધી ક્રિયાઓ થઈ રહી છે તો કે આ અંતસ્કરણ છે તો કે આ બુદ્ધિ ડિસિઝન લે ત્યારે કામ થાય છે ને. અચ્છા, એસા. એટલે આ કોનાથી થાય છે તો કે બુદ્ધિથી થાય છે. આ જગતમાં બીજું બધું ના સમજાય તો કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરતું હોય તો એનું જે બુદ્ધિનું ડેવલપમેન્ટ છે એ પ્રમાણે કર્યા કરે. પછી શું છે જે આ જે જ્ઞાનમાં જ છે તો જ્ઞાન એટલે શું તો કે આપણે આ જે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હું શુદ્ધાત્મા છું એ શુદ્ધાત્મામાં રહ્યા અને આ મન અંતસ્કરણ આ બુદ્ધિ જે ડિસિઝન લઈ રહી છે એ બધાને આપણે જોયા કરીએ એ જ્ઞાન થયું. તો એ જ્ઞાનમાં જ છે સમજાય. એટલે આ જે ભાગ છે આપણો તો કે આપણે જ્ઞાનમાં જ છીએ કારણ કે એનો સ્વભાવ છે. હું શુદ્ધાત્મા અને હું જ્ઞાતા દ્રષ્ટા તો જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ છે એટલે સ્વભાવ ક્યારે બદલાય નહીં. આ પૂતગલના ગુણો એ વ્યતિરેક ગુણો એટલે બદલાયા કરે અને આત્માના ગુણો એ બધા અવિનાશી ગુણો કાયમના. એટલે પોતે શુદ્ધાત્મા અને આ બુદ્ધિની જે કંઈ પણ ક્રિયા થાય એનો પોતે જ્ઞાતા દે એટલે કે એને જોયા કરે જાણ્યા કરે અને બુદ્ધિને આવું જોયા કરે જાણ્યા કરે એટલે બુદ્ધિનો પછી એની ઉપર પ્રભાવ ના રહે સમજાય. એટલે કે બુદ્ધિનું ચલણ આખું ઉડી ગયું આખું બુદ્ધિનું ચલણ ઉડી ગયું. આ બુદ્ધિનું ચલણ ઉડી ગયું ત્યારે એને જ્ઞાનમાં આવ્યું કહેવાય. 1108. નેક્સ્ટ 1108. આત્મા પ્રાપ્ત થયા સિવાય કોઈ જગ્યાએ દ્રષ્ટિરાગ કરવા જેવું નથી, કોઈ જગ્યાએ અભિનિવેશ કરવા જેવું નથી, અટકવા જેવું નથી. દ્રષ્ટિરાગ એવું છે કે આપણે મોક્ષે તો જવું છે પણ અત્યાર સુધી જે કરતા આવેલા આપણે ત્યાં આગળ આપણે એક રાગ બંધાઈ ગયો હોય કે ભગવાનની ભક્તિ કરતા હોય સવારે ઉઠીને 2 માળા કરતા હોય તને થાય કે હવે સવારે ઉઠીને પહેલા જ ઉઠીને નહીં ધોઈ લેવું પછી કે આ ભગવાનને આ દીવો કરવો અગરબત્તી કરવી એટલે માળા કરી દે પછી બીજું કામ કરવું. આ તો કામ કરવું જ આટલું કરીએ ને તો કે સંસારમાં સુખી રહેવાય. એટલે આવું જે આવું બધું જે જાત જાતનું તો ફિટ થઈ ગયું હોય ને પછી એની બહાર ના આવે. એટલે કે પોતે જે કરે છે પોતે જે પગથિયા પર છે એ સાચું છે એવું જે અંદર જે ગ્રંથિ બંધાઈ ગઈ એટલે એને અભિનિવેશ કે છે. અભિનિવેશ એટલે દાદા શું કે છે કે આ સંસારમાં કોઈ પણ જગ્યાએ અભિનિવેશ કરવા જેવો નથી અને મોક્ષ માર્ગમાં તો અભિનિવેશ હોય જ નહીં ને તો આગળ વધે કેમ કરી તો એ કોઈ જગ્યાએ અભિનિવેશ કરવા જેવું નથી. દાદા ભગવાન બહુ સરસ દાખલો આપે. દાદા કે આપણા ઘરમાં દાદરો હોય સ્ટેરકેસ હોય દાદર ચડીએ
તો પાછું હલ્દે પહોંચીએ ને એટલે પેલું રમણું આવે, લેન્ડિંગ આવે. એટલે એ પગથિયું લાંબુ હોય એટલે થોડુંક શરીરને પેલો આરામ મળે એટલે સારું લાગે. હવે હું કહું કે આ લાંબુ આ પગથિયું સરસ છે એટલે હું ત્યાં જ અટકી જાઉં તો મારાથી ઉપર જવાય ખરું? તો મારાથી ઉપર જવાય નહીં. એટલે પહેલા માળનો જે લાભ લેવાનો એ લાભ મને મળે નહીં. કેમ? તો કે આ બીજા બધા પગથિયામાં થાક લાગતો ને આ પગથિયામાં થાક ઓછો લાગે છે, આ પગથિયું સારું છે એટલે હું ત્યાં ચોંટી ગયો. એટલે ત્યાં હું સ્થિર થયો એટલે ભાઈ આગળ વધુ નહીં, આગળ ભાઈ પ્રગતિ થાય નહીં. એટલે પછી દાદાએ કીધું કે આત્મા પ્રાપ્ત થયા સિવાય કોઈ જગ્યાએ દ્રષ્ટિરાગ કરવા જેવું છે જેવું નથી. દ્રષ્ટિરાગ કોઈ જગ્યાએ અભિનિવેશ કરવા જેવું નથી, અટકવા જેવું નથી. અર્થ થોડું દ્રષ્ટિરાગનો મતલબ શું છે પૂછે છે? દ્રષ્ટિ એટલે આમ જોતા જ અંદર રાગ થાય, અચ્છા, જોતા જ એને સારું લાગે. બરોબર. એટલે આ તો ધર્મની રીતે કહ્યું છે. એટલે કે ધર્મમાં પોતે જે જે ક્રિયાઓ કરતા હોય ને એ ક્રિયાઓ ઉપર એને રાગ બેસી જાય. એટલે જે ઉપવાસ કરતો એના થાય ના તો ઉપવાસો કરવા જ જોઈએ. અને જે પૂજા કરતો એને થાય પૂજા તો કરવી જ જોઈએ. કોઈ શાસ્ત્રો વાંચતો એને થાય ના શાસ્ત્રો તો વાંચવા જ જોઈએ. એટલે પોતે જે કરતો ત્યારે એની દ્રષ્ટિમાં રાગ બેસી જાય. એ પોતાની ક્રિયા માટે પોતે જે કરતો એના માટે રાગ થઈ જાય. નેક્સ્ટ 1109. આ રિયલ વસ્તુ છે, વાસ્તવિક છે અને વાસ્તવિક બધું જ ક્રિયાકારી હોય. ક્રિયાકારી એટલે શું કહેવા માંગે છે? આ જ્ઞાનની રીતે કહેવા માંગે છે. સમજાય? જ્ઞાન તો કે આપણને જે પ્રાપ્ત થયું છે ને એ રિયલ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. એટલે કે કાયમ પરમેનન્ટ આત્મા પ્રાપ્ત થયો છે. એટલે આ જે આત્મા પ્રાપ્ત થયો એ શું છે? તો કે વાસ્તવિકતા છે. નિશ્ચય પ્રાપ્ત થયો ને, નિશ્ચય પ્રાપ્ત થયો એ વાસ્તવિકતા છે. અને જે વ્યવહાર હતો એ વાસ્તવિકતા નથી. વાસ્તવિકતા લાગે ખરી, લાગે એમ જ કે આ જ સાચું છે. અને 5 જણ કહેનારાય મળી આવે કે હા તમારી વાત સાચી છે. એટલે આ વ્યવહાર અને નિશ્ચય એ દાદાબાને ભેદ પાડ્યો કે વ્યવહાર એટલે શું? કે સાચું લાગે તો ખરેખર હોય નહીં. અને નિશ્ચય એટલે શું? કે દેખાય નહીં પણ ખરેખર હોય. એટલે જે ખરેખર હોય એટલે આ જ્ઞાન કેવું છે કે તમને આ જ્ઞાનમાં જેટલું અંદર ક્લિક થયું એટલું કેટલા પગથિયા તમે ચડી જ ગયા, પછી એની જાતે એ ક્રિયાકારી થયા કરે. તમારે ક્રિયાકારી કરવા જવું ના પડે. એટલે આ જે વાસ્તવિક છે, રિયલ છે, આ જ્ઞાન છે એ ઇટસેલ્ફ ક્રિયાકારી. ઇટ વર્ક્સ બાય ઇટસેલ્ફ. એટલે એમાં કોઈ એફર્ટ્સ નાખવી ના પડે. 1112. નેક્સ્ટ 1112. મેં કેવું સરસ કર્યું કરીને ગર્વરસ ભોગવે છે. ગર્વરસ બહુ મીઠો લાગે છે. આરોપ કરે તેનાથી દુઃખો છે. ભગવાન તો પરમાનંદી છે અને એ જ પોતાનું સ્વરૂપ છે. એટલે જગતમાં આખું જગત જે કંઈ પણ થઈ રહ્યું છે ત્યાં પોતે કરતા બની જાય. અને પછી આ સારું થાય એટલે કે આ મેં કર્યું, હું હતો તો આ કામ થયું. આ તો સારું હતું, હું આવી ગયો એટલે મેં બધાને ચેતે. અથવા તો આમ કે ધંધો કર્યો હોય તો કે આ હું જોડાયો ને બિઝનેસમાં પાર્ટનર તરીકે આવ્યો પછી આખું ડેવલપ થયું. એટલે કે આ ખરેખર જે બની રહ્યું છે ઇટ હેપન્સ છે ત્યાં પોતે મેં કર્યું એમ માની અને ગર્વરસ ચાકે.
એટલે જેટલો ગર્વરસ ચાખે ને એટલો પછી પાછળથી માર પડ્યા આગળ રહે નહીં. કે મેં કેવું સરસ કર્યું કરીને ગર્વરસ ભોગવે છે. અને આ ગર્વરસ તો મીઠો તો લાગે ને, એટલે બહુ મીઠો લાગે. હવે આ ગર્વરસ ચાખે તો ભાઈ સામે પાછું બીજાથી કંઈક બગડ્યું હોય તે આરોપે કરે કે ના કરે? કરે. કે તે આમ કર્યું, તે આમ કર્યું, આમ કરવા જેવું નતું, મેં તને કહ્યું તો કેમ આમ કર્યું? એટલે કે આ પોતે અહંકારે લઈ કરીને ગર્વ ચાખે અને સામાન્ય ભૂલો કાઢે. ભગવાન જે પાછું ઉતારો, ભગવાન વાત રહી, પાછું નીચે ઉતારો, નીચે કશ્યપજી નીચે કરો. હા, ભગવાન તો પરમાનંદી છે અને એ જ પોતાનું સ્વરૂપ છે. એટલે જે ભગવાન છે એટલે આપણે પોતે જે છે આપણે કહીએ ને હું અનંત સુખનું ધામ છું, તો કે આ પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું. તો કે આપણે જે પરમાનંદ દ્વારા, એટલે પરમાનંદ દ્વારા હોય, જેને પરમાનંદ હોય એને આ ગર્વરસ ચાખવામાં પડે ખરો? ના, ક્યારેય ના પડે. એટલે એ રીતે કહે છે કે આ ભગવાન તો પરમાનંદી છે અને એ પરમાનંદી જે ભગવાન એ પોતાનું સ્વરૂપ છે. ચાલો લો હવે કશ્યપજી આગળ. नेक्स्ट 1113. यही आगे बता रहे हैं. મેં કર્યું, મેં સુખ ભોગવ્યું તે ગર્વરસ ચાખી લે છે. આ ગર્વરસ જેનું ગયો તે છૂટ્યો. આ ગર્વરસ અનંત અવતારથી સાથી ચાખે છે, કારણ કે આત્મરસ ક્યારેય ચાખ્યો જ નથી. તો કે આ કરતાપણું ડુઅરશીપ ને લઈને બધે જ્યાં ને ત્યાં ગર્વરસ ચાખે, પણ જયારે ભાન થાય કે હું શુદ્ધાત્મા છું, હું તો જ્ઞાતા રસ્તા છું, હું અકર્તા છું, એટલે ગર્વરસ આખો ઉડી જાય. એટલે જેનો ગર્વરસ ગયો એ આ સંસારમાંથી છૂટ્યો. પછી કહે કે આ ગર્વરસ અનંત અવતારની સાથી ચાખે છે, તો કે આ સાચું સુખ ચાખ્યું જ નથી, માટે પેલા ખોટામાં જાય છે. દરઅસલ સુખ ચાખ્યું નથી એટલે માનેલા સુખ પાછળ, ભ્રાંતિના સુખ પાછળ દોડે છે. પણ જો દરઅસલ સુખ એક વાર ચાખે તો પેલું ઓટોમેટિક છૂટી જાય. જેમાં ધુમ્મસ હોય અને સૂર્યનારાયણ ઉગે એટલે ઓટોમેટિક ધુમ્મસ આખું બધું ડિઝોલ્વ થઈ જાય, ઉડી જાય. એવું આ પોતાનું જે પરમાનંદ એ સહેજ ચાખે ને એની સાથે આ બધા સુખો એને ફિક્કા લાગે, એટલે કે એને છોડવા પણ ના પડે, છૂટી જાય. પછી છે 1116. જેટલા માણસ છે એટલા બધા અહંકારના પ્રકાર છે. બરાબર. તો કે આ તુંડે મતિર ભિન્ના. તો કે આ માણસ હોય ને, દરેક માણસનું ડેવલપમેન્ટ જુદું જુદું હોય અને જેવું ડેવલપમેન્ટ ને એવો અહંકાર. એટલે કે બધા માણસનો અહંકાર જુદો હોય. બે જણનો અહંકાર સરખો ના હોય. એટલે અહંકાર એટલે એક જાત, અહંકાર એટલે અજ્ઞાનતા જ છે. હવે શું કહે છે કે જેટલા માણસ એટલા બધા પ્રકારના અહંકાર છે, એટલા બધા અહંકારના પ્રકાર છે. તો કે આ એક રીતે જોવા જઈએ તો મનુષ્ય જ્યારે અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે ત્યારથી એનો અહંકાર ડેવલપ થવાની શરૂઆત થઈ જાય છે. એટલે અહંકાર ધીરે ધીરે ડેવલપ થતો જાય છે. એટલે અહંકાર ડેવલપ થાય એટલે કે આમ એને બીજી રીતે કહીએ, કેવી રીતે ખબર પડે તો કેટલા એના ક્રોધમાન માનો વધતા જાય.
તો કે આ અહંકાર ડેવલપ થાય છે, અને પછી એ વધેલો અહંકાર એને દુઃખ આપે, એને પીડા ખૂબ આપે. એટલે હિન્દુસ્તાનનો માણસ એનો અહંકાર બહુ ડેવલપ થયેલો એટલે એને પીડા બહુ આપે. એને પીડા એટલી બધી થાય એટલે એને થાય કે હવે આ બધું છૂટવું છે. એટલે કે સંસારના બધા સુખો હોવા છતાં એને અંદર પીડા હોય, અંદર સુખ ના હોય, એને અંદર શાંતિ ના હોય. એટલે પછી એ સુખને શોધે, અને પછી એને એવા જ્ઞાની મળે, રસ્તો મળે એટલે અહંકાર ડિઝોલ્વ થાય, અને અહંકાર ડિઝોલ્વ થાય એનું કામ થઈ જાય. એટલે અહંકાર જુદા અને બુદ્ધિ પણ જુદી, કારણ કે જેવો અહંકાર એ પ્રમાણે બુદ્ધિ આવે. પછી એટલું કહ્યું ને દાદા ભગવાને કે અંદર ભગવાન તો છે, આત્મા છે, આત્માનો જ્ઞાન પ્રકાશ છે, પણ આ જે અહંકાર છે, અહંકારના મીડિયમ થ્રુ એ ભગવાનનો જ્ઞાન પ્રકાશ બહાર આવે. એટલે બહાર આવેલો પ્રકાશ એને બુદ્ધિ કહે. એટલે ડિરેક્ટ પ્રકાશ નહીં પણ ઇનડિરેક્ટ પ્રકાશ. એટલે જેવો અહંકાર એવી બુદ્ધિ. એટલે આ આવી રીતે પકડાય નહીં. તમે જો બધાની બુદ્ધિ અલગ અલગ ચાલતી હોય. એટલે જેવો અહંકાર એવી બુદ્ધિ, અને પછી છેલ્લે અહંકાર જ જતો રહે. એટલે તીર્થંકર ભગવાન, કેવલી ભગવાન તો કે અહંકાર 0 થઈ ગયો, એટલે એમનામાં બુદ્ધિ ના હોય. દાદા ભગવાન કે અમે અબુદ્ધ કહેવાઈએ, કારણ કે એ બધું અજ્ઞાનતાના આવરણ બધા ખસ્યા. એટલે કે અમારામાં સામાન્ય બુદ્ધિ હોય કે આ જમવા બેઠા એને થાળી પર માખ આવે તમે આમ ઉડાડીએ, પણ બુદ્ધિનું ચલણ હોય નહીં. આવી આ દાદા ભગવાનની દશા. ચાલો વધીશું આગળ. હા, નેક્સ્ટ. 1117. હા, જગતમાં કોઈ કરતા નથી, હું કરું છું એ ઇગોઇઝમ છે. ઇગોઇઝમની છત્રછાયા નીચે ભ્રાંતિ ઉભી રહી છે. એટલે આ ના સમજાયું નહીં કે ઇગોઇઝમની છત્રછાયા નીચે ભ્રાંતિ ઉભી રહી છે. તો કે આ ઇગોઇઝમ છે ને, ઇગોઇઝમ અને ભ્રાંતિ એ કનેક્ટેડ છે. ઇગોઇઝમ એટલે શું? તો કે બહુ સાદી ભાષામાં પોતાના નીચ સ્વરૂપની ભ્રાંતિ. પોતે ખરેખર કોણ છે જાણતો નથી, અને પોતે જે નથી એ માની બેઠો. એટલે આખો એ ભ્રાંતિ વાળો થઈ ગયો ને, એટલે આખો અહંકાર. તો કે આ જગત, એટલે આ જગતમાં કોઈ કરતા નથી, એટલે બધું થઈ રહ્યું છે, ઇટ હેપન્સ. પણ આ અહંકારો વાળો ભાગ ખાલી અહંકાર કરે, અહંકાર. મેં કર્યું એમ અહંકાર કરે છે. તો કે આ જે ભ્રાંતિ છે ને, આ જ્યાં સુધી મેં કર્યું એ છે ત્યાં સુધી ભ્રાંતિ ઉભી રહે. એટલે કે છે કે અહંકારની છત્રછાયા નીચે ભ્રાંતિ ઉભેલી છે. નેક્સ્ટ 1119. જેને કંઈ પણ મારાપણાનું ભાન છે એ ઇગોઇઝમ છે. દાદા કેટલા જુદા જુદા એંગલ થી બતાવે છે મારાપણાનું. તો કે આ મારાપણાનું ભાન ક્યાં સુધી આવે કે હું છું, હું કંઈક છું. પછી ગમે એટલું ધોવાયું હોય તો એ રહે ને કે હું છું. એટલે મારાપણાનું ભાન છે ત્યાં સુધી અહંકાર છે, અને મારાપણું જતું રહ્યું એટલે અહંકાર ગયો, અને અહંકાર ગયો એટલે મોક્ષ થઈ જાય. એટલે આ જે પાયાનો અહંકાર, એટલે કે નિજ સ્વરૂપની અજ્ઞાનતા, એને જે અહંકાર કયો, તો કે આ અહંકાર જાય તો કે આ મારાપણું ક્યાં હોય? મારાપણું બહાર જ હોય. નિશ્ચયમાં આત્મામાં મારાપણું હોય નહીં, પણ વ્યવહારમાં બધે મારાપણું હોય જ ના હોય. મારું શરીર, મારું મન, મારી બુદ્ધિ,
મારું ઘર, મારા કપડાં, મારી ગાડી, મારો પતિ, મારી પત્ની, મારા છોકરા, મારા મા બાપ, મારા ભાઈ બહેન, મારું ગામ, મારું રાજ્ય, મારો દેશ, જ્યાં ને ત્યાં મારા પણ ચિત્રી નાખેલું હોય. પણ જયારે વાત એના હું શુદ્ધાત્મા છું તો ક્યાંય પછી મારા પણ રહ્યું ખરું? તો કે મારા પણ ગયું. એટલે દાદાએ કશું છોડાવ્યું નથી, પણ મૂળમાંથી કરંટ બંધ કરી દીધો. ચાલો વધીશું આગળ. હા, જેટલા ભાગે હું છું. 1120. જેટલો ભાગ હું છું તેમાં મારું નામ હોય અને મારું તો હુંની બાદ બહાર હોય. એટલે કેવું છે કે આઈ અને માય, હું ને મારું બંને જુદા હોય કે ના હોય? અચ્છા, ઠીક. કે હું ને મારું બાય ડિફોલ્ટ દે આર સેપરેટ, એ જુદા જ હોય, ક્યારે એક થઈ શકે નહીં. આમ સાદી ભાષામાં કહીએ ને તો આપણે કહીએ મારું ઘર, તો ઘરને આપણે બંને ખાઈએ. નહીં. મારી દુકાન, તો દુકાનને આપણે ખાઈએ. મારી ગાડી, તો આપણે ગાડી બંને ખાઈએ. તો ના, હું ને મારું જુદા જ હોય. એટલે જ્યાં ખરેખર હું છે એટલે કે હું શુદ્ધાત્મા, ત્યાં કશું જ મારું હોય નહીં. એટલે દાદા ભગવાન શું કે તારે મોક્ષે જવું હોય તો કે સેપરેટ આઈ એન્ડ માય, હું ને મારું જુદું પાડી દે. પણ કે કેવી રીતે જુદું પાડશે? કે વિથ જ્ઞાની સેપરેટર. જ્ઞાનીનું સેપરેટર કહેતા જાતે છૂટું પાડવા જશે તો પાછો તો ડિપ્રેશનમાં આવી જશે. જાતે પાડવા જાય કે આ પત્ની મારી નથી, છોકરાઓ મારા નથી, ધંધો મારો નથી, ઘર મારું નથી, તો શું થાય? સામે હું કોણ છે જાણ્યું નથી ત્યાં સુધી મારું નથી કે તો ડિપ્રેશન આવી જાય. ચાલો, અપમાન કરનાર જ્યારે ઉપકારી ગણાશે ત્યારે તમારું માન છેદાઈ જશે. અપમાન કરનારને ઉપકારી ગણવો, તેના બદલે અપમાન થાય ત્યારે માણસ બેસી જાય છે. એટલે આ મોટી વાત કઈ છે કે અપમાન કરનારો જ્યારે ઉપકારી ગણાશે ત્યારે તમારું માન છેદાઈ જશે. તો કે આપણી અંદર અત્યાર સુધી જે અજ્ઞાનતા હતી, એટલે આ જે ક્રોધ માન માયાલોભનો માલ ભરેલો છે, તો કે આ માનનો પણ રોગ હોય કે ના હોય? તો માનનો રોગ હોય. માનનો રોગ જાય ક્યારે? તો કોઈ અપમાન કરે ત્યારે જાય. તો કે તો સામાન્ય ભાષામાં કહેવાય કે કોઈ અપમાન કરતો જાય, પણ અપમાન કરે અને અજ્ઞાનતા હોય તે પાછો બદલો લેવાની દ્વેષ બાંધે અને ઉપરથી વધારે ચિતરી નાખે. અને આ દાદા ભગવાનના જ્ઞાની મહાત્માઓ એ કેવા હોય કે કોઈ અપમાન કરે તેને થાય કે ઓહો હું શુદ્ધાત્મા, આ તો ફાઇલ નંબર 1 નું અપમાન કર્યું. અને જેને અપમાન કર્યું હોય ત્યાં એને કેવું રહે કે તો શુદ્ધાત્મા, એ તો કઈક અકળતા જ છે, અને આ જે ફાઇલ છે એ તો વ્યવસ્થિત તાબામાં છે, એનું પોતાનું કશું કહી શક્તિ છે નહીં. તો છતાંય એ વ્યક્તિએ મારું અપમાન કરવાનો સંજોગ કેમ આવ્યો? તો કે મારા કે પાછલી ભૂલો છે, મારા પાછળ કે ભારે કર્મો છે, એમાંથી મને મુક્ત કરાવવા માટે એને મારું અપમાન કરવું પડે છે. વ્યવસ્થિત એવા સંજોગ આપે કે એને મારું અપમાન કરવું પડે છે. તો ખરેખર તો એ સામી વ્યક્તિ જે મારું અપમાન કરે છે એ મને પાછલા ભારે કર્મોમાંથી મુક્ત કરે છે. અને ખાલી એટલે ભારે કર્મ મુક્ત એટલે ઉપકારી કેવું ના કહેવાય? કોઈ આપણને આપણા બોજામાંથી મુક્ત કરે એ ઉપકારી કહેવાય. તો કે આ પાછલા અવતારમાં અજ્ઞાનતાથી આ જે ભારે કર્મ બાંધેલું, તો અપમાન કરીને એમાંથી આપણને મુક્ત કરે. પાછું આગળ જોઈએ ને તો ખાલી મુક્ત કરે એવું નથી, એના પોતાના માટે ભારે કર્મ બાંધી અને આપણને પાછલા ભારે કર્મમાંથી છોડાવે છે. એટલે કે પોતે ખોટ ખાઈ અને આપણને નફો કરાવે છે. તો આવી વ્યક્તિ બહુ મોટો ઉપકારી કહેવાય કે ના કહેવાય?
એ એટલે માણસ કે આવું જયારે ગણાશે કે અપમાન કરનારો જયારે ઉપકારી ગણાશે ત્યારે તમારું માન છેદાઈ જશે. માણસ બેસી જાય છે એટલે શું કરે? માણસ અત્યારે હાલત નીચે કેવી છે કે કોઈ અપમાન કરે તો માણસ પાણીમાં બેસી જાય, તો ટેકા લેવા જાય કે જો માણસ મેં આનું આટલું બધું કર્યું, આમ કર્યું, તો એને બધા વચ્ચે મારું અપમાન કર્યું, એ પેલો વ્યવહાર થઈ કે આ બહુ ખોટું કર્યું, ભૂલ કરી, એટલે માણસ કમાણી કરવાની જગ્યાએ ખોટ કરે. માણસ બેસી નહીં જાય એટલે માણસ બેસી જાય છે એટલે કે ખોટ ખાઈ જાય, તો અંદર અચ્છા ઢીલો પડી જાય ને અપમાન કરે એટલે પાણીમાં બેસી જાય છે. અચ્છા માણસ બેસી જાય तो એટલે જ્યાં કમાણી કરવાની જગ્યા હતી ત્યાં ખોટ ખાય છે. जागृति होगी फिर जो है फिर वैसा नहीं होगा. जागृति रखनी उसके लिए. એક માસ એટલે શું છે કે એ પૂછે છે કે જાગૃતિ હોય તો માણસ બેસી ન જાય, એમ જાગૃતિ રાખવી જરૂરી છે, એમ એ પૂછે છે. હા હા હા, એટલે આવી જાગૃતિ રહે ને એટલે પછી એ પાણી એ બેસી ના જાય. બેસી જાય એટલે એને પોતાને એની અસરો થાય. કોઈ અપમાન કરે કેવું આપણે આમ અસર થાય ને, આપણો મૂડ જતો રહે, પેલો કેવો થાય, આપણો ઉદાસ થઈ જાય, કે એવું બધું ના થાય. ઉપરથી આનંદ રહે, ઉલ્લાસ રહે, ઓહો હો હો, આ પાટલા એક ભગારે મોટા દેવામાંથી હું છૂટ્યો. એટલે એને પેલા માટે નેગેટિવ ના થાય, દ્વેષ તો ના બંધાય, એને એ ઉપકારી લાગે. નેક્સ્ટ 1128. તેમને મારું અપમાન કર્યું એ જ્ઞાનથી ભયંકર પાપ બંધાય છે. તો કેટલી સીધે સીધું સ્પષ્ટ કહી દીધું કે ક્યારેય કોઈ પણ જગ્યાએ એવું લાગે ને કે આને મારું અપમાન કર્યું એટલે તમે એને કરતા જો, દોષી જો, અને તમને અંદર માન ચાખવાની રોગ છે, એટલે ભાઈ શું થાય, ભયંકર પાપ બંધાય. કોઈ પણ વ્યક્તિને તમે દોષી જુઓ ને એટલે પાપ બંધાય. અને માન ચાખવાનો જયારે રોગ હોય ને એને બીજું શું થાય કે એને માન ના મળે તો માન મેળવવા માટે હવા ત્યાં મારે. માન ના મળે તો જે એને માન ના આપે એની સાથે દુશ્મની વોરી લે, એટલે પછી એ ભયંકર પાપો બાંધી લે. आत्मा के लिए कैसे होता है इस जो है એ પૂછે છે કે મહાત્મા માટે આ કેવી રીતે આ ના કહેવાય. એટલે કેવું છે, મહાત્માએ પણ આ વાત જાણવી તો પડે ને. સમજે, મહાત્મા હું મહાત્મા કહીને એક સાથે બધું કાઢી નાખવું ચાલે નહીં. મહાત્મા એટલે કેવું હોય, મહાત્મા એટલે જાગ્રત હોય. મહાત્મા એટલે જાગ્રત હોય એટલે બાય ચાન્સ એને અંદર થાય ખરું, અને મારું અપમાન કર્યું, હું જોઈ લઈશ એવું થાય ખરું, પણ પાછો છૂટો પડી જાય કે ના હું શુદ્ધાત્મા, અને પછી કહે કરો કરે કશ્યપભાઈ તમે આ શું કરો છો, કહીએ એક વાર તમે મોક્ષની વાત કરો છો ને આને સહેજ અપમાન કહેવા તમને આટલી બધી અસરો થઈ જાય છે, ચાલો ચાલો કઈ નહીં, જો પાછલો માલ છે તો ખાલી થયો ને તો મેં તમને હેલ્પ કરી, પણ તમને દોસ્તી ચાલો માફી માંગી લો, કહીએ આવું કે ને એને મહાત્મા કહેવાય ને. મહાત્મા જાગ્રત. નેક્સ્ટ આ બધી 1129. છે ને આ બધા પદ જે છે ને આ બધા પદ આમ કહીએ ને મહાત્મા, તો કે આ બધા પદો દશાએ કરીને છે. હું માનું કે મેં જ્ઞાન લીધું એટલે મને આ પદ મળી ગયું એવું નહીં રાખવાનું, નહીં તો કાચા પડી જાય. આપણે દશાએ કહીને આ બધા પદો છે. જ્ઞાની પદે દશાએ કરીને છે કે નહીં, એવું મહાત્મા પદ પણ દશાએ કરીને છે. તીર્થંકર ભગવાનનું પદ એ પણ દશાએ કરીને છે. ચાલો શું આગળ. નેક્સ્ટ 1129. આમ ઇન્સલ્ટ ગમતું નથી ને લોકોનું ઇન્સલ્ટ કરવામાં શું હોય છે, એને માનવતા કેમ કહેવાય. તો આ માનવતા, તો કે આખું જગત માનવતા, માનવ ધર્મ, હ્યુમેનિટી બધી વાતો કરે અને સ્થૂળમાં બધું જ કે આમ નહીં બધા ઇક્વલ ને આમ તેમ બધી વાતો કરે, પણ માનવ ધર્મ એટલે એની જે ડેફિનેશન શું છે કે માનવ ધર્મમાં આગળ કોણ કહેવાય કે વ્યક્તિ કોઈની સાથે કંઈ પણ ડીલિંગ કરતો હોય
તો એ ડીલિંગ કરતા પહેલા એને અંદર જાગૃતિ ફરી વળે કે હું જેવું ડીલિંગ આની સાથે કરું છું એવું ડીલિંગ કોઈ મારી સાથે કરે તો મને ગમે કે ના ગમે, આવી જાગૃતિ રહે એ માનવ ધર્મમાં આવ્યું કહેવાય. આપણી જ્ઞાનની વાત આખી જુદી છે, પણ કોઈની સાથે કંઈ પણ ડીલિંગ કરતા પહેલા કોઈની સાથે કોઈને એને કહી દેવું હોય ને તો એને પેલા દેખાય કે હારું મને કોઈ આવું કહેતો મને ગમશે, એટલે એને બ્રેક વાગી જાય. એને ચોરી કરવાનું મન થાય તો મારે ત્યાં કોઈ ચોરી કરે મને ગમશે, એને ચીટિંગ કરવાનું મન થાય તો તરત અંદર જાગૃતિ આવી જાય કે કોઈ મારી જોડે ચીટિંગ કરશે તો મને ગમશે. તો કે આવી જાગૃતિ રહી ને તો એ માનવતામાં આવી ગયું, માનવ ધર્મમાં આવી ગયું. નેક્સ્ટ માન ખાવાની બહુ ટેવ પડી ગઈ હોય એ છેતરાય ના બરાબર છે. એટલે શું છે કે આ માન તો કે જેને માન ખાવાની બહુ ટેવ પડી હોય ને તે શું કરે, માન ક્યાં મળશે એ જગ્યાઓ શોધ્યા કરે. એટલે જેને ઘરે જાય ને આવો પધારો વેલકમ કરતા હોય સારી રીતે મીઠું મીઠું બોલીને વેલકમ કરતા હોય તો ત્યાં જાય, અને પછી એનું માન પોસાતું હોય તો પૈસાથી ઘસાય પણ ખરું. અચ્છા. તો કે આ એને કેમ છેતરી જાય છે, તો કે એને માન આપીને પેલો પોતાનું કામ કઢાવી લે છે. એને આ રોગ છે, એટલે પેલાના વ્યવહાર પેલો બીજો હોય એને ખબર પડે કે આને માનનો રોગ છે એટલે એને મોટા ભાગ કરશો તો આપણું બધું કામ થઈ જશે. એટલે પછી એવી રીતે જગત તમારા જે આપણે આવા બધા ડ્રોબેક હોય ને, તમારી જે આપણે વીકનેસો હોય એને પોષી અને વ્યવહારમાં પોતાના કામ કાઢી લે. પછી જયારે આપણે ખબર પડે ને ત્યારે પછી શું લઈએ આપણે સમાધાન લઈ કહીને ભલે એને થોડાક લઈ ગયો પણ એને જો કેટલું મારા કેટલા વખાણ કરતા બધાની સામે સમજ में ये लास्ट વાંધો નહીં ચાલશે. એટલે પાછું એ પોતાનું માન પોષવામાં જ એને માર ખાતો એ ખબર પડતી નથી. લાસ્ટ છે, લાસ્ટ 1134. જેટલા ઊંચે બેસે એટલી પડવાની બીક. એટલે આ શું કહે છે દાદા કે આપણને આ જે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, હું શુદ્ધાત્મા છું એનું જે ભાન થયું, એનું જે લક્ષ્ય બેઠું, એની જે પ્રતીતિ બેઠી, તો કે આ એટલી ઊંચી જગ્યાએ બેસાડ્યા છે કે અહીંથી પડશો ને તો કે હાથમાં હાડકું નહીં આવે. જેમ પર્વત પર ચડવા ગયા એટલે પર્વતને આમ ટોચ પર ચડીએ ને ત્યાંથી ખીણ ઊંડી દેખાતી હોય, હવે પર્વતને આ ટોચ ઉપરથી પડીએ તો શું હાથમાં આવે, બધા સ્પેર પાર્ટ છૂટા પડી જાય નીચે જતા સુધીમાં. એવું કે આ તમે આ સંસરણ માર્ગમાં એટલા તળિયા પર હતા, ઉપાદાન હતું નહીં, પાત્રતા હતી નહીં, એક પુણ્ય હતું ને આ મહિલા ભગવાનની દાદાવાની કૃપા ઉતરી ગઈ અને પ્રાપ્તિ થઈ ગઈ, એટલે કે કૃપાથી પ્રાપ્તિ થઈ અને છેક નીચે હતા એને પેલા છેક ટોપ પર તમને બેસાડે, પણ એ જે વ્યવહાર ઉચકાયો નથી. એટલે કે ધ્યાન રાખજો, આ આટલા ઊંચે બેસાડ્યા ને એટલે કે આ પ્રવાહની બીક પણ વધારે. જેટલા ઊંચે ગયા એટલું વધારે નીચે પડાય. એટલે આ ચેતવ્યા છે કે ચેતીને રહેજો, કારણ કે આ સ્ટેપ બાય સ્ટેપ નથી ગયા, કૃપાથી પ્રાપ્ત થયું, ભરેલા માલ સાથે પ્રાપ્ત થયું છે. માટે કે આ જેટલું આ તો સ્થાન મળી ગયું, શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ થઈ ગઈ, લક્ષ્ય બેસી ગયું, એ તો બધું કૃપાથી થયું. હવે આ ભરેલા માલ સામે 5 આજ્ઞામાં રહીને તો માલનું બધું નિર્જા થયા કરે, એ ભાગમાં કાચા પડવા જેવું નહીં. ખબર પડી. ધન્યવાદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સાહેબ આજે છેલ્લી વાત કરી તમે હા એ નિશ્ચયની વાત કરી, પણ જે અત્યારે જે ટોપિક ચાલી રહ્યો હતો માન અપમાનનો, તો મને એવું લાગે છે, આ તો જસ્ટ હું શેર કરું સાહેબ, કે એક માન જેને એટલે ટોપ પર પહોંચી ગયો માનમાં, પછી એને અપમાનનો બહુ બીક લાગે, બહુ ભય લાગે, બહુ ડર લાગે. ના એ વાત બરાબર છે
કે બહુ જ માન મળતું હોય ને હમ તો માન મળતું હોય ને આપવાની બીક ના લાગે, પણ માન ચાખવાની ટેવ પડી હોય ને બરાબર એને પછી આપવાની બીક લાગે. બરાબર છે. ઓકે. જય એટલે શ્રી માન ચાખવાની ટેવ પડી જાય ને કે બધે જ આવો 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 થતું હોય બરાબર. અને પછી ક્યાંકથી અપમાન આવે ત્યારે એને બહુ કાઠું પડે. એટલે એ ડર લાગે એને હંમેશા, એ બીક હા, થાય. કાંઈ નહીં. અને બધા માન આપે પણ ચાખતો જ ના હોય હમ એને બીક જ ના લાગે. બરાબર છે. ચલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. શાંતિ દાદા, હા, શાંતિ દાદા અનમ્યુટ કરજો સાહેબ. એટલે આ છે ને મોબાઈલ નજીક રાખશો તો મને એમાં સમજાશે. હા, શાંતિ દાદા ક્યાં ગયા? ના, શાંતિદાસ છે નહીં, દેખાતા નથી. નહીં નહીં હતા હમણાં. આવ્યા આવ્યા. શાંતિ દાદા અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા સંભળાય છે? સચ્ચિદાનંદ. સંભળાય? જય સચ્ચિદાનંદ. ભરતભાઈ સંભળાય છે? ના ના, નથી સંભળાતું. ભરતભાઈ નહીં સંભળાય. ચલો હું જ હા હા, તમે રિપીટ કરજો. શાંતિ દાદા તમારે પૂછ્યું છે, મને પૂછો, હું એમને કહીશ. મીડિયેટર. બોલો બોલો. હવે સ્પંદન વિશે વાત કરવી હતી કે દાદાએ એમ કીધું કે અમે એવું જ્ઞાન આપીએ છીએ કે સ્પંદન બંધ થાય. એક મિનિટ હા ભરતજી, દાદાએ એમ કીધું છે કે અમે એવું જ્ઞાન આપ્યું છે કે સ્પંદન બંધ થઈ જાય. બોલો શાંતિ દાદા. બરાબર હવે બરાબર. જે દાદા ભગવાને સ્પંદન આપણે છે એવું જ્ઞાન આપ્યું છે કે બધા સ્પંદનો બંધ થઈ જાય અને એ જ થઈ રહ્યું છે. ખાલી શું છે કે આપણે જાગૃતિમાં ક્યારેક કાચા પડી જઈએ. સમજાય? જાગૃતિમાં કાચા એટલે આ ઘરમાં વ્યવહાર હોય અને ઘરમાં કે ભાઈ કે કોઈ સગા આયા હોય અને કંઈક બોલી જાય તો એક જયારે અસરો થાય ને ત્યારે જે 5 આજ્ઞા વાપરી અને આપણું કામ કાઢી લેવાનું છે એ ભાગમાં કાચા પડી જઈએ છીએ. હવે સાંભળો મારી વાત સાહેબ. હવે સ્પંદનો ઊભા ના થાય પણ આ શુદ્ધાત્માની જાગૃતિ રહે તો બધા સ્પંદનો બધા સમી જાય. બોલો શાંતિ દાદા. એટલે એક પણ સ્પંદન ઊભું થાય નહીં, જેને આપણે અધ્યવસાન કહીએ છીએ. તો એક પણ સ્પંદન ઊભું ન થાય એને આપણે અધ્યવસાન કહીએ છીએ. ઓહો ના, એ વાત આખી જુદી છે. એ આખી વાત જુદી છે. અધ્યવસાન એટલે આ જે સ્પંદન ઊભું થાય ને એને અધ્યવસાન કહીએ. કયું કીધું? મનમાં જે ગ્રંથિ ફૂટે, જે વિચાર ફૂટે હા ને, હા, એટલે ગ્રંથિ ફૂટે, વિચાર ફૂટે, એ બધા અધ્યવસાન કહેવાય. પછી એ જે એમાં કોઈ વિચારમાં અહંકાર ભરે ને અહંકારની સાથે ચાલે એ પછી એને વિચાર કહેવાય. બરાબર. એટલે વિચાર પહેલાની અવસ્થા એને અધ્યવસાન કહે છે. આ તો સ્પંદન કોને કહેવાય? સ્પંદન કોને કહેવાય? ભરતભાઈ જેમ પૂછે છે. સ્પંદન એટલે આ તમે શુદ્ધાત્મામાં સ્થિર થઈને બેઠા હો બરાબર. અને આ કોઈ આઈને અપમાન કરે તો પછી એ બધી અસરો થાય કે ના થાય? આ શું કીધું બધા સાહેબ? સ્પંદન. ફરીથી બોલો સાહેબ. સ્પંદન હોય અને આપણે શુદ્ધાત્મામાં અસરો ના થઈ એવા થઈ જવાનું છે. કોઈ હવે પણ આ કોઈ અપમાન કરે છે તો કે સંજોગ ક્યાં સુધી આવે? ભરેલો પાસે ત્યાં સુધી. એટલે જ્યારે જ્યારે સંજોગ આવે એટલે તમે શુદ્ધાત્મામાં સ્થિર રહો એટલે એટલા સ્પંદનો ખરી પડે. એમ કરતા કરતા હવે કોઈ સ્પંદન રહે નહીં. એમ કરતા કરતા હવે કોઈ સ્પંદન રહે નહીં. ખ્યાલ? એટલે અસર ના રે એમ તમે કીધું કે
અસર થાય જ નહીં. અસર થાય જ નહીં. એ તો પછી પછી એ તો છેલ્લી દશામાં. હમણાં તો અસર થાય ને અસરને જોવાની, અને ત્યાં પછી 5 આજ્ઞા વાપરવાની. એમ નહીં, આપણે છેલ્લી દશાની આપણે શુદ્ધાત્મામાં સ્થિરતા કરવાની. આપણે છેલ્લી દશાની વાત કરી. શાંતિદાદાને અસર થાય અને આપણે આ શુદ્ધાત્માની જાગૃતિ પટ્ટી કરીએ એટલે સ્પંદનો બધા ઉડવા માંડે. ચલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિ દાદા. કમલેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતનંદજી. જય સચ્ચિદાનંદ. હા બોલો બોલો નરેશભાઈ, મેં તમને એક પ્રશ્ન તમને મોકલાયો છે મોબાઈલ પર. એ જો ભરતભાઈ એમણે મને પ્રશ્ન મોકલાયો છે, હું ઓપન કરું છું. હા, એટલે બેઉ મોકલાવજો. પેલું જે પેજ નંબર 100 છે અને નીચે એક પ્રશ્ન છે. હા, એક મિનિટ. ઓપન થાય છે. હા, ઉભા રહ્યો. ભરતનાથજી, હા, એમનો પ્રશ્ન હવે વાંચું છું. હમ એક મિનિટ. એમનો પ્રશ્ન એ છે કે જે અંડરલાઈન કર્યું છે પિંકમાં, આ ખરી કલ્પના અને આપણે જે દેખાડશું તે વિશે દાદા શું કહેવા માંગે છે? કલ્પે એવો ભાવ થાય છે તે અનુભવ જ્ઞાનને આધીન છે, એનો શું અર્થ? સમજાયું સાહેબ? હા, એ પેલું જે બ્રાઉનમાં છે. પિંકમાં છે, પિંકમાં છે. હા, આ પિંકમાં તમે લાઈન દોરી છે ને? હા, પિંકમાં લાઈન ડ્રો કરીને એના વિશે કહે છે કે આ હા, ખરી કલ્પના અને આપણે જે દેખાડશું તે વિશે દાદા શું કહેવા માંગે છે? કલ્પે એવો ભાવ થાય છે તે અનુભવ જ્ઞાનને આધીન છે, એનો શું અર્થ? હા, ચાલો આખો પેરેગ્રાફ જ લઈ લઈએ, વાંધો નહીં. એટલે પ્રશ્ન કરતા પૂછે છે કે કલ્પે તેવો થઈ જાય એ જે ભાવ થયો પણ સંયોગ આધીન છે ને, એટલે ભાવ જે થયો એ સંયોગને આધીન છે ને. હવે આખું ક્રમિક માર્ગમાં આવી રીતે જ કહે છે કે તમને જે ભાવ થાય છે એ સંયોગને આધીન છે. હવે ભાવ જે છે ને એકચ્યુઅલી એ પુરુષાર્થ વાળા ભાગમાં જાય છે. નવું ચાર્જ કરે છે ને એટલે એ રીતે પુરુષાર્થ કર્યો. અને આપણો પાછો પુરુષાર્થ આખો જુદો પાછો. કે પણ કલ્પેવો થઈ જાય, જે ભાવ થયો પણ સંયોગ આધીન છે કે દાદા ચોખ્ખું કહે કે ના, કલ્પે તેવો ભાવ થયો એ સંજોગ આધીન નથી, એ જ્ઞાનના આધીન છે. એટલે શું છે કે કોઈ વ્યક્તિ હોય એ ક્યાંક આમ કોઈને ત્યાં જાય અને એની પાસે ખૂબ પૈસા હોય તો ત્યાં જાય એટલે સંજોગો એની અંદર ભાવ થાય કે મારે આવા ખૂબ પૈસા કમાવા છે. સમજે? એટલે આપણે શું કહીએ કે આને ત્યાં ગયો ને સંજોગ આવ્યા માટે એને આવો ભાવ ઉભો થયો, માટે આ ભાવ સંયોગને આધીન છે. આખું જગત આવું કે હવે દાદાની આખી વાત જે છે ને આખી ટુ ધ પોઈન્ટ છે. આખી કે આ ભાવ કેવો ઉભો થાય છે તો કે આ સામાનો પૈસા જુએ
એટલે મનમાં વિચાર આવે કે મારી પાસે આવા પૈસા, મારે આવા પૈસા ભેગા કરવા હોવા જોઈએ. પણ એનું જ્ઞાન એને શું બતાવે કે ભાઈ લક્ષ્મી એટલે આપણો બોજો છે. એનું જ્ઞાન એને શું બતાવે કે લક્ષ્મી એટલે નથી તો કમાવાની ચિંતા, છે તો સાચવવાની ચિંતા, અને જાય તો ચિંતા કરવા એવી વસ્તુ છે. તો કે એ આવી ચિંતા કરવા એવી વસ્તુ હોય એને પ્રાપ્ત કરવા માટે ભાવ થાય ખરા? એટલે આ જ્ઞાન જેવા જ્ઞાન છે ને એવા ભાવ થાય. ઓકે, બરોબર. જ્ઞાનના આધીન છે. કયું જ્ઞાન? તો કે આ જે અનુભવ જ્ઞાન છે એને આધીન છે. આપણે કયું અનુભવ જ્ઞાન કયું થતો આવ્યો અને જેનો અનુભવ થયો એવો પછી અનુભવ એને ઊંધો થયો તો ઊંધું જ્ઞાન ફીટ થઈ જાય, અને છતું હોય તો છતું જ્ઞાન ફીટ થાય. અનુભવ જ્ઞાન છે એ પ્રમાણેના છે. સાહેબ, કમલેશભાઈ પૂછે છે અનુભવ જ્ઞાન એ કયું? અનુભવ એટલે અચ્છા, એટલે આ નિશ્ચય જ્ઞાનની વાત નથી કરતા. આ વ્યવહારમાં ડેવલપ થતો આવ્યો અને એમાં એને જે અનુભવ થયો અને એ અનુભવ પ્રમાણે જે જ્ઞાન ફિટ થયું ને, એટલે આખી વ્યવહાર ભાગમાં જાય છે. આપણે જે જ્ઞાન કહે છે ને આખું જુદું પાડ્યું. અને આ જે વ્યવહારમાં જે ચડતો આવ્યો, એટલે વ્યવહારમાં જે અનુભવ થયો ને એ અનુભવના આધારે, એટલે એને વ્યવહારમાં જ્યાં જ્યાં માર ખાધો હોય એ માર ખાધો એનો અનુભવ થયો કે ના થયો? ત્યાં વ્યવહારમાં જ્યાં ને ત્યાં માર ખાય અને જે જાગ્રત હોય એ અનુભવ પછી ભૂલે નહીં. એટલે પછી એને જયારે આ સંજોગ આવે ને ત્યારે એવા ભાવ ના થાય. ઓકે, જ્ઞાનને આધીન છે, અનુભવ જ્ઞાનને. અનુભવ એટલે એને જે અનુભવ થયો એ જ્ઞાન થયું એના આધારે આ જે ભાવ થાય છે. એ જે અનુભવ થયો એના આધારે જે છે એ જ્ઞાન એની વાત કરે છે એમ પૂછે છે કે દાદાનું જ્ઞાન છે એના આધારે. સમજાવો કે હવે કોઈ છોકરો હોય એના ઘરમાં કોઈ દારૂ પીતો જ ના હોય, એટલે સીધો જ હોય, પછી ભણવા જાય, હોસ્ટેલમાં જાય કે ત્યાં બધો સંગ લાગે એટલે પીતો થઈ જાય. પછી પીએ પણ અનુભવ તો થાય કે ના થાય કે આ તો બધી રીતે બરબાદી છે, બધી રીતે નુકસાન છે? અનુભવ થાય કે ના થાય? તો કે એને અનુભવ થાય પણ એના હિસાબ એને છોડે નહીં, પણ અનુભવ થાય કે ના થાય? તો કે આ કયો અનુભવ થયો? તો કે આ પીધું એટલે એને પીધું ના જે થયું તો કે એને આ અનુભવ જ્ઞાન થયું ને, અનુભવ જ્ઞાન. તો કે આવી રીતે આપણે ના થાય એમ કે ડાયાબિટીસ હોય કે કોલેસ્ટ્રોલ વધી ગયું હોય કે કોઈને ડોક્ટરે કીધું હોય કે તમારે કે આ ખાંડ ખાવાની નથી, કે આ ઘી ખાતા નહીં, કે તળેલું ખાતા નહીં, પણ છતાં એનાથી રહેવાય નહીં તો ખાય, તો બીજા બધા પછી રિઝલ્ટ આવે, પરિણામ આવે, એટલે અનુભવ થાય કે ના થાય? હા થાય, પણ ઘણા લોકો એવા છે એના હિસાબો ભલે હોય ખાવાના અંદર રહે ને કે આ ન હોવું, આ ન હોવું, આ ન હોવું. હા બરોબર છે. એ જે જેને જ્ઞાન ના લીધું હોય ને એને પણ હોય કે ના હોય? હા બરોબર છે. એટલે આ કહે છે કે આ કલ્પે એવો ભાવ થયો એ સંજોગાતીત નથી. એટલે પ્રશ્ન આ જ છે, અનુભવ જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન કે દાદા જે આપ્યું જ્ઞાન એ છે? એ પ્રશ્ન છે ને. વિતરાગોએ અજ્ઞાન ને એક પ્રકારનું જ્ઞાન કહ્યું છે. નરેશભાઈ જરા પૂછો ને. હા એ જે અજ્ઞાન છે ને એને બી એક પ્રકારનું જ્ઞાન કહે છે એમ કીધું ને તમે, કમલેશભાઈ? હા, તમારો પ્રશ્ન પૂછ્યું છે એમને. ભરતરાજજી એમનો પ્રશ્ન ફરીથી પૂછે છે કે જે આ જ્ઞાનની વાત કરે છે દાદાએ આપેલું જ્ઞાન કે આપણને વ્યવહારનું જ્ઞાનની વાત કરે છે? અનુભવ, સોરી,
અનુભવ જ્ઞાન. એટલે તમને હા એટલે શું છે કે આ વ્યવહારમાં જે આવે ને અત્યારે આ બધા માટેની વાત છે. આ પ્રશ્ન કરે છે ને મહાત્મા માટે નથી કરતો. એને કહ્યું કે કલ્પે એવો થઈ જાય એ જે ભાવ થયો પણ સંયોગ આધીન છે ને, એટલે જનરલ પ્રશ્ન કરે છે કે આખા જગતમાં શું થાય તો કે એને જેવું કલ્પે એવો થઈ જાય. ઓકે, આ જે ભાવ થાય છે એનો ભાવ કેવી રીતે હોય તો કે આ કેમ કે આવા સંજોગ ભેગા થયા માટે આવો ભાવ થયો ને. ઓકે, જગતમાં એને સંયોગના આધીન કે દાદા કે જે ના એને જે અંદર જ્ઞાન વર્તે છે ને એ પ્રમાણે ભાવ થાય. અત્યારે એને કયું જ્ઞાન વર્તી રહ્યું છે એ પ્રમાણે ભાવ થાય. કમલેશભાઈ હવે સમજાયું? હા, એ પણ હવે ભરત અહીંયા પ્રશ્ન જે છે અત્યારે જે કલ્પે તેવું થાય એ અનુભવ વગરનું કલ્પે તો એનું એ પ્રમાણે થાય કે ન થાય? કમલેશભાઈ, હા, તમે ધીરે ધીરે મને પૂછો તો હું એમને. ઓકે, હા, હવે આમાં જે છે કે અત્યારે જે વાત કરીને કે અનુભવ હોય તે પ્રમાણે કલ્પે છે. અનુભવ હોય તે પ્રમાણે કલ્પે છે. અત્યારે ભરત આનંદ જે વાત કરી અનુભવ હોય તે પ્રમાણે કલ્પે. કલ્પે એટલે એવું કલ્પે એટલે કલ્પે એવો ભાવ થાય છે. ના સોરી, હું સમજી ન શક્યો તમારો ક્વેશ્ચન. ધીરે ધીરે મને કહો તો હું. હા, ઓલો હમણાં જે કીધું ને કે જે એને ભાવ થાય છે અનુભવ થયો હોય એ પ્રમાણે ભાવ થાય છે, બરોબર છે? હમણાં ભરત આનંદ જે કીધું. ભરતજી, તમે કીધું કે જે ભાવ થાય છે એ અનુભવ પ્રમાણે એને અત્યારે ભાવ થાય છે. હા, બરાબર. હવે પણ હવે પણ જે એનું જે અનુભવ જ્ઞાન છે ને એની અંદર ફિટ થયેલું છે. હા, એ બરોબર. હવે એક મિનિટ અમને કન્ટિન્યુ કરવાનો ને અમને જે નરેશભાઈ એમને કહેજો કે જરા કન્ટિન્યુ કરો. એ મને પ્રશ્ન પૂરો કરવા દો. હા, ભરતજી, એમનો પ્રશ્ન જરા પૂરો કરી લઉં છું, પછી તમે બોલજો, તમે પછી જવાબ આપજો. હા, એટલે એ અનુભવ પ્રમાણે થાય છે, પણ અત્યારે અનુભવ વગર કંઈક કલ્પે કંઈક વસ્તુ તો એ કલ્પે તે પ્રમાણે થાય કે ન થાય? એમનો પ્રશ્ન છે કે અનુભવ વગર જો કઈ કલ્પે એ પ્રમાણે કલ્પેવો થાય કે ન થાય, એમ પૂછે છે ભરતજી. ના, અનુભવથી કલ્પના નથી કરતો, અનુભવથી સહી કરે છે. ઓકે, તમને સમજાવું કે કોઈ હોય એને ઘરમાં નોકર કામ કરતો હોય અને પૈસા પડ્યા હોય, તે સંજોગ છે કે નહીં? હા, બરોબર છે. પડ્યા હોય તો એને ચોરી થાય કે ના થાય? હા, બરોબર છે, રાઈટ. આપણે શું કહીએ કે સંજોગના આધીન ભાવ થાય છે. હા, પણ એ પૈસા પડ્યા હોય તો એ નોકરને નાનપણથી પેલું મળ્યું હોય કે ભાઈ ના આપણે ચોરી કરવી નહીં, બરોબર છે. એ સંજોગ હશે પણ છતાંય એને ચોરી કરવાના ભાવ નહીં થાય. ઓકે, હા, આ એનું જે પાછું અનુભવ જ્ઞાન લઈને આવેલો છે ને, ઓકે, એના આધારે એક નવા ભાવ નથી કરતો. ઓકે, હા, એના આધારે ચોરી કરતો નથી. ઓકે, હા. પછી જ્ઞાન તો છે કે જ્ઞાની મળે ત્યારે થાય છે. હા, ત્યાં સુધી જે સંસારમાં આગળ વધે છે ને એ આ. ઓકે, બરાબર છે, રાઈટ. ક્લિયર? એ પણ એટલે એક વખત એટલે અત્યારે કદાચ એને ભાવ થઈ જાય એક વખત, પણ એના જે અનુભવના હિસાબે પછી ન કરે, એ ચોરી ન કરે, એમ એ પ્રમાણે આપણે લેવાનું સમજવાનું. એ જરા પૂછો ને નરેશભાઈ. ભરતજી પૂછે છે કે અત્યારે એક વખત ભાવ થઈ જાય પણ એને આગળના અનુભવના હિસાબે પછી ચોરી ન કરે, એવું સમજવું આપણે? ના, એટલે શું થાય, એટલે અંદર વિચાર આવે કે ચોરી કરું તો એને જે પેલું છે નક્કી કરવું છે ને એના જ્ઞાનમાં જે ફિટ થયેલું છે ચોરી કરવું. ઓકે, હા, એ બરોબર. હવે ખ્યાલ આવી ગયો, બરોબર છે. એકદમ પેલા લેવલનો દાખલો.
ઓકે, બરોબર છે, રાઈટ. માસ કામ કરતો હોય ઓકે, ક્લિયર? પછી હા, ના ના, હવે ખાલી લો. માસ કામ કરતો હોય અને ચોરી કરે અને પકડાય એટલે માર ખાવો પડે, એટલે પછી એ નક્કી કરે કે હારું આ પૈસા મળતા એટલે ઇનફ જ હતા, ખોટી ચોરી કરી, ચોરી કરવા જોઈ નથી. પણ એ વ્યક્તિને ફરી કઈક આમ પછી વર્ષે 2 વર્ષે ચોરી કરવાનો સંજોગ આવે તો એને અંદર મનમાં વિચાર આવશે લાવ ચોરી કરી લઈએ. એ પેલો અનુભવ જ્ઞાન શું કહેશે કે ના, ચોરી કરવા જેવી નથી. બરોબર છે. એટલે એના ભાવમાં પેલું રહેશે કરવા જેવું નથી. એટલે આ જે વ્યવહારમાં જેમ જેમ એ ઘડાતો જાય ને એવું એવું એ જ્ઞાન આખું ફિટ થતું જાય. ઓકે. અને આપણને જે મળ્યું છે ને એ તો કેવળ દર્શન છે. હા. એટલે મોક્ષે જવા માટે શું હોવું ઘટે, કેવું હોવું ઘટે એ આખું કેવળ દર્શન છે. એટલે આખું જગત આ રીતે છે. એટલે જેવું કે જેવું ચિંતવે એવો થઈ જાય છે એ આના માટે. ઓકે. હા હા. એટલે કે દરઅસલ આત્મા એવો નથી થતો. દરઅસલ આત્મા તો અસર નથી. બરોબર છે, રાઈટ. આ પૂતગલ નહીં થાય, પૂતગલ ને જેવું ચિંતવું એવું માનવ કરવું. ભાગના માટે વાત છે. એટલે આ જે જ્ઞાન છે ને એ લોકોનું જ છે, આપણું નથી. રાઈટ. આપણે શુદ્ધ આત્મા, એટલે એનું અનુભવ જ્ઞાન છે. ઓકે. તો આપણે જે કલ્પીએ, હવે પછી બીજો પ્રશ્ન છે એની નીચે, નરેશભાઈ. એમનો બીજો પ્રશ્ન છે, એમની નીચે હું પાછું શેર કરું છું. દેખાય છે ભરતાનજી? હા, આપણે જે દેખાડ્યું આપણે એવો એમને શુદ્ધાત્મા જો કરાવીએ છીએ તો તેવો થતો જાય. આપણે જે દેખાડ્યું છે તેવો જ થતો જાય છે. માટે બસ એટલે આનો સમજવું, એટલે આ નથી આવવાનું દાદા. બરાબર. હવે આપણે દેખાડ્યું ને, હવે આપણે દેખાડ્યું હોય તું આ કમલેશભાઈ નથી, તું શુદ્ધાત્મા છે. એટલે હવે એ શુદ્ધાત્મા થતો જાય છે. ઓકે. ખ્યાલ આવ્યો? એટલે એ બધા ગુણ ધીરે ધીરે ખુલ્લા થતા જાય. ઓકે. એને બેઝિક ભાન થયું ને હું શુદ્ધાત્મા જ છું. ઓકે. પાછું એના સ્વભાવ ગુણ સાથે ભાન થયું કે ના હું આવો જ છું એમ. હા. હવે એ જે બેઝિક મળ્યું એટલે ધીરે ધીરે ગુણો બધા ખુલ્લા થતા જાય. ઓકે. પછી એ બધા જ ગુણો ખુલ્લા થાય એટલે આખો એ સ્વભાવ ખુલ્લો થઈ ગયો. એટલે પછી એ સ્વભાવમાં સ્થિર થયો, પછી એને પુરુષાર્થ ના આવે. પણ આ બાબતમાં એમને અનુભવ જ્ઞાન તો છે નહીં, ખાલી દાદાએ આપણે ખાલી પ્રતીતિ કરાવી છે. એટલે દાદા આપણે શું કરે છે, કલ્પે કેવી રીતના શુદ્ધાત્મા છું અને એવું પાક્કું બીજ રોપી દીધું ને કે કોઈ એને નિંદી શકે નહીં, ઉખાડી શકે નહીં. હા. એટલે ત્યાં સુધી કહ્યું કે તમે જાતે ના ઉખાડો તો કોઈ ઉખાડી શકશે નહીં. અને આ 5 આજ્ઞામાં રહીએ ને એને ખાતર પાણી છાંટ્યા. એટલે એમ કરતા કરતા હવે આખું 1-2 અવતાર પૂર્ણ હોતી થઈ જાય, આખું વૃક્ષ તૈયાર થઈ જાય. હા, પણ ભરતજી અહીંયા જે છે આપણે જે અગાઉ વાત કરી કે અનુભવ જ્ઞાન હોય તે પ્રમાણે ભાવ થાય છે, પણ અહીંયા જે છે ખાલી એ પ્રતીતિ છે, તો આમાં અનુભવ તો છે નહીં, તો પછી આમાં એ કેવી રીતના કલ્પે? એમનો પ્રશ્ન છે કે આમાં તો પ્રતીતિ જ છે, આપણે અનુભવ તો છે નહીં, તો એ કેવી રીતે કલ્પે? હા, કમલેશભાઈ તો જોરદાર, ભારે ઇન્ટેલિજન્ટ છો તમે. શું ભણેલા? એવું છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સાહેબ. હા, સીએ છે, સીએ. હા, અચ્છા, એટલે આવો પ્રશ્ન કર્યો. એટલે એવું છે કે દાદા ભગવાન જે હતા ને એ જ્ઞાન વિધિ વખતે એમના એ શું કરતા કે જ્યારે સમર્પણ વિધિ થતી એ સમયે એ મહિલા દાદા ભગવાનની કૃપા ઉતારી
અને આ આત્મા અને અનાત્મા વચ્ચેનો જે વિભાવિક રસનો સાંધો છે એ આખું ફ્રેક્ચર કરી નાખતા, તોડી નાખતા. એટલે એને એ સુખ ચાખે, આત્માનું સુખ ચાખે. તો કે અનુભવ થાય છે એ વખતે, ને અનુભવ થાય છે એના આધારે લક્ષ અને પ્રતીતિ બેસે છે. કહેવાય અનુભવ વગર તમને પાકી શ્રદ્ધા ક્યારેય બેસે નહીં. કમલેશભાઈ અનમ્યુટ કરજો. વચ્ચે મારું કટ થઈ ગયું હતું એટલે પછી નરેશભાઈ એમને જરા શ્રીખંડ ચાખ્યો પછી એની પાકી શ્રદ્ધા બેસે. નરેશભાઈ જરા એમને કહે. વર્ષો સુધી શ્રીખંડ ના થાય તો એ પ્રતીતિ રહ્યા કે શ્રીખંડ આવો હોય. ભરતનંદજી સાહેબ, એમનું વચ્ચે ડિસ્કનેક્ટ થઈ ગયું હતું એટલે થોડુંક પાછું રિપીટ કરવું પડશે કે દાદાએ આપણને પ્રતીતિ આપી છે, અનુભવ તો નથી, એનો જવાબ જો સાહેબ. હા, ના, દાદાએ આપણે જે જ્ઞાન આપ્યું ને એ અનુભવ, લક્ષ અને પ્રતીતિ ત્રણમાં હોય. અને જ્યારે જ્ઞાન આપ્યું ને એ વખતે એમને આત્મા અને અનાત્માની વચ્ચેનો વિભાવિક રસનો સાંધો જે ક્યારેય તૂટે નહીં એ મહિલા દાદા ભગવાનની કૃપા ઉતારી અને સાંધો તોડી આપ્યો. એટલે એને એ વખતે અંદર આનંદ થઈ જાય. એટલે ચાખી લે, શુદ્ધાત્માનું સુખ ચાખી લે. અને શુદ્ધાત્મા ચાખ્યું ને એ અનુભવ જે થયો એના આધારે એને લક્ષ બેસે છે, એના આધારે પ્રતીતિ બેસે છે. પણ શું છે કે આપણે આવરણ એટલા બધા છે કે આપણે શું ખબર જ નથી પડતી, ખાલી પરિણામ પછી ખબર પડે. એટલે કેવી વાત, કોઈ નવી આઈટમ હોય, આપણે શ્રીખંડ કોણ, ચાલો શ્રીખંડ છે, કોઈ શ્રીખંડ ખાધો જ ના હોય, કોઈ પરણનો આવ્યો હોય, ક્યારેય શ્રીખંડ ખાધો જ ના હોય, કોઈ સાઉથ ઇન્ડિયન હોય ને તો શ્રીખંડ તો આપણે ગુજરાતી ને રાજસ્થાનમાં હોય, બરોબર, ના હોય તો એને આપણે શ્રીખંડ ચખાડીએ, ચખાડ્યો, ટેસ્ટ કરાયો, પછી એને 15-20-25 વર્ષ શ્રીખંડ ભેગો પણ ના થયો, પણ શ્રીખંડ કેવો હોય એની અંદર પાકી શ્રદ્ધા હોય કે ના હોય? હોય. આ પાકી શ્રદ્ધા બેઠી ને, શંકા ના પડે એવી શ્રદ્ધા બેઠી અને પ્રતીતિ. તો આ પ્રતીતિ અનુભવ વગર હોય ખરી? ઓકે. આમ તમે આમ બહાર જાઓ ને તો સાધુ સંતો બધા હોય ને, આચાર્ય બધા, પ્રતીતિ ના હોય. ઓકે. આખા શાસ્ત્રો દ્વાદશાંગી બધું મોઢે હોય. હા. પણ પ્રતીતિ લાવે ક્યાંથી અનુભવ વગર? હા હા. તો આમાં એક સ્પર્શ થાય છે. એટલે અનુભવ એટલો થોડુંક આમ જે થાય છે ને એના આધારે લક્ષ બેસે છે ને એના આધારે દાદા કે છે કે આપણે બીજ કરી આપીએ, એટલે આ જે બીજ કરી આપી આને કે છે બીજ કરી આપી, તો આને કે છે બીજ કરી આપી એમ. ઓકે. હા, ઓકે. હા, ઓકે. એટલે આ અનુભવના આધારે આપણે આગળ વધીએ છીએ. ઓકે. હા, આ અનુભવના આધારે આપણે આગળ વધીએ છીએ. ઓકે. એટલે અનુભવ પાકું થઈ ગયું પછી આગળ પ્રગતિ કર્યા કરીએ, પુરુષાર્થ કર્યા કરીએ. ઓકે ઓકે. હા હા. એટલે આ અનુભવના આધારે પછી સંસાર ધીમે ધીમે ફિક્કો લાગે. ઓકે. હા હા હા. અને આમ તો છે ને જેમ જેમ આગળ વધે ને સંસાર ફિક્કો લાગે એટલે કે સંસારના સુખોમાંથી ચિત્તવૃત્તિ પાછી ફરે. અને પછી તો ત્યાં સુધી હોય કે સંસારના સુખો પણ બોજારૂપ લાગે. બરાબર છે. પેલા જે સંસારના વિનાશી સુખો પાછળ દોડતો હતો એ એને બોજારૂપ લાગે. હા, બરાબર. બોજારૂપ લાગે. હા. એટલે આપણે ખ્યાલ પડે આવે કે આપણે જે કેટલા આગળ જવાનું છે. ના ને, બરોબર છે. રાઈટ. આપણા પાસે પુરુષાર્થનો બહુ મોટો સ્કોપ રહેલો છે. હા, ચોક્કસ ચોક્કસ. આ બધા જે આવરણો બધા જે પડ્યા છે. હા હા. જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. હા, બીજો પ્રશ્ન છે, લઈ શકાશે કે નહીં તો પછી નેક્સ્ટ ટાઈમ રાખીએ? નેક્સ્ટ ટાઈમ રાખો સાહેબ, કે આમાં ટેકનિકલ પ્રોબ્લેમ પણ છે અને
ઓકે, હા ઠીક છે. તમારો નેક્સ્ટ હવે ટાઈમે થઈ ગયો. અને અમે 2 જણા આજે લાઈનમાં પણ છે એટલે માટે. ઓકે ઓકે ઠીક છે, ઓકે, ચાલો. જય ઓકે, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સુધીરજી ભરતનંદ. અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ ભરતાનજી, જય સच्चिदानंद नरेश અને સર્વે જય महात्माओं। नरेश भाई भरतान जी से पूछिए, हाँ जी बोलिए। अभिनिवेश और दृष्टि रोग उसको थोड़ा रिपीट करें, फिर बाद में मैंने क्वेश्चन करूं। अभिनिवेश और दृष्टि रोग, दृष्टि रोग, દસથી રાગ. दृष्टि राग, हाँ दृष्टि सॉरी, राग અને दृष्टि राग, અભિનિવેશનો दृष्टि ફરક राग, શું છે? हाँ ना फरक એટલે એને દૃષ્ટિ રાગ ફરીથી એટલે થોડું શું રિપીટ છે? કરે। રિપીટ કરજો. હા હા. હમ. અભિનિવેશ અને દૃષ્ટિ રાગ બેમાં શું ફરક છે? દૃષ્ટિ રાગ એટલે શું કે એની દ્રષ્ટિ બંધાઈ ગયેલી છે, એટલે ત્યાં એને રાગ જ લાગે. સમજે? એટલે આમ છે ને, આ પેલું ધર્મની એમાં છે કે પોતે જે કરે છે એમાં એને રાગ થઈ જાય. એટલે પોતે ભક્તિ કરતો તો ભક્તિ માટે એને રાગ થઈ જાય. બરાબર, પોતે કીર્તન કરતો હોય તો કીર્તન માટે રાગ થઈ જાય. બરાબર, પોતે શાસ્ત્રો વાંચતો હોય તો શાસ્ત્રો માટે રાગ થઈ જાય. બરાબર, સમજે? અને આમ અભિનિવેશ એક્ઝેક્ટલી શું છે? અભિનિવેશ એટલે કે પોતે જે કરે છે એ જ સાચું. હા હા હા, એટલે એનાથી આગળ હશે એવું એક્સેપ્ટ ના થાય. બરાબર, એટલે કે પોતે જે પગથિયા પર ઉભો છે એ જ પગથિયું સાચું. એટલે પછી એ આગળ પ્રગતિ કરી શકે નહીં. રાઈટ, એ છઠ્ઠા પગથિયા પર ઉભો હોય મોક્ષ માર્ગમાં અને છઠ્ઠા પગથિયાનો એને ત્યાં અભિનિવેશ થઈ જાય, કારણ કે છઠ્ઠા પગથિયામાં જે હોય બધું એને બહુ સારું લાગે, આ તો બહુ સરસ છે કે. બરાબર, એટલે પછી ત્યાંથી આ નીચે ના ઉતરે પણ આગળ નાખે. બરાબર, સ્ટેગ્નન્ટ થઈ જાય. અભિનિવેશ કીધો, અભિનિવેશ. રાઈટ. તો અભિનિવેશ તો થયો હોય ને એટલે પછી એનો પ્રોગ્રેસ થાય નહીં, આગળ વધે નહીં. બરાબર. આ તમે જુઓ ને આ ક્રમિક માર્ગમાં કેટલાય આપણું ધ્યાન કરતા હોય તો કેટલા વર્ષોના વર્ષો ધ્યાન કર્યા જ કરતા હોય, ત્યાં જ હોય, કર્યા જ કરે, કારણ કે એને શું લાગે ધ્યાન જ કરવા જેવું છે. રાઈટ. અથવા કોઈ જપ કરતા હોય, માળા કરતા હોય કે કેમ, તો એને થાય કે આ જ કર્યા કરવા જેવું, એ કર્યા જ કરે. અને એને એવું લાગે કે આ બીજા બધા નથી કરતા. અને એવો પાક્કો અભિનિવેશ થઈ ગયો કે એની આંખો બંધાઈ જાય, દ્રષ્ટિ પર આવરણ આવે. બંને નજીકના જ છે. हाँ हाँ, अभी मेरा प्रश्न नरेश भाई पूछना। हाँ, एक मिनट बोलो सुधीर जी, आपका प्रश्न। आपने जो डेली जो भी विधि करते, हाँ, और ये सत्संग अटेंड करते, वो अपना लिए एक दृष्टि राग है कि अभिनिवेश है? એમનું પૂછવું છે કે આપણે જે સત્સંગ અટેન્ડ કરે છે, વિધિ કરીએ છીએ, આપણી માટે એ દ્રષ્ટિ રાગ છે કે પછી અભિનિવેશ છે? ના, એ આપણા માટે દ્રષ્ટિ રાગ પણ નથી ને અભિનિવેશ પણ નથી. માટે એ આજ્ઞા છે. બરાબર. શુદ્ધાત્માનો ચોપડો. આપણે જાણીએ છીએ કે આ 5 આજ્ઞામાં રહીશું એટલે આપણે 360 ડિગ્રી સુધી પહોંચશું. રાઈટ. આપણે અટકેલા નથી. પેલા તો અટકી ગયેલા હોય. બરાબર. हाँ हाँ, बहुत सरस। हाँ, तो क्लियर? हाँ, एक छोटा सा और प्रश्न था। बोलिए वो बोलिए। जो व्यवहार में आपने बोलते हैं ना, व्यवहार समभावे निकल करो, और एक राग देश किया बगैर व्यवहार करो, ये दोनों में कुछ फेर है? એમનો ક્વેશ્ચન છે કે વ્યવહાર રાગ દ્વેષ વગર ક્લિયર કરો અને સંભાવે ક્લિયર કરો, એમાં ફરક શું છે? એમાં કઈ ફરક છે? એવું છે, રાગ દ્વેષ હોય તો કેવું છે, શબ્દોથી બધા બોલે. અજ્ઞાન હોય ત્યાં સુધી રાગ દ્વેષ થયા વગર રહે ખરા? નહીં રહે. એટલે વ્યવહાર એનો બધાને ગમે એવો હોય. હા હા, વ્યવહાર બધાને ગમે એવો હોય, બધા વખાણે એવો હોય,
સંભાવ્ય નિકાલમાં તો પોતે ફાઇલ નંબર 1 થી છૂટો પડે, રાઈટ. સમજાય? ફાઇલ નંબર 1 થી છૂટો પડે છે અને જાગૃતિમાં હું શુદ્ધાત્મા આ ફાઇલની ફાઇલ, એટલે આખી એક નિશ્ચયની જાગૃતિ છે બહુ મોટી. બરાબર. સંભાવ્ય નિકાલ આમ કહીએ ને કે રાગદ્વેષકોનો વ્યવહાર તો આમ સામાન્ય ભાષામાં લોકો એવું બોલે એ શા માટે કે કોઈનો વ્યવહાર બહુ સારો હોય ને તો બહુ સારો, કારણ કે બધાને હેલ્પ કરતા હોય ને. હા, દાદા ભગવાન નહીં આમ દાખલો આપે કે પહેલાના જમાનામાં સૃષ્ટિઓ કેવા હતા કે ગામમાં બે જણને ઝઘડો થયો હોય તો બંનેને બોલાવે, પોતે ઘસાય પણ સમાધાન કરાવી આપે. રાઈટ. બંનેને એના માટે માન રહે કે ના રહે? અને હા તો સુંદર છે, પણ નિશ્ચયની પ્રાપ્તિ થયા પહેલાનો વ્યવહાર છે. અને નિશ્ચય પ્રાપ્તિ પછીનો વ્યવહાર એ બધો નિકાલ, આપણે સંભાવ્ય નિકાલ કર્યો. બરાબર. કે આ પાત્રો જે ભરેલો માલ અજ્ઞાનતાથી રાગદ્વેષથી જે બધી ફાઇલો ઉભી કરેલી એ ફાઇલો હવે સામે આવે એટલે એનો મારે છૂટવું છે માટે નિકાલ કરવાનો છે. ફાઇલને રાજી રાખવા માટે નહીં. રાઈટ, રાઈટ. સામાન્ય રાજી રાખવા માટે, ખુશ કરવા માટે એવું નહીં. અચ્છા. મારે છૂટવું છે, મારે મુક્ત. રાઈટ, રાઈટ. જ્યારે રાગદ્વેષના વ્યવહારમાં એ બધું કશું હોય જ નહીં. તો આપણા માટે આ છે સંભાવ્ય નિકાલ અને એક્ઝેક્ટ વાત છે. રાઈટ. વ્યવહારમાં પછી આ બધું કે ભાઈ રાગદ્વેષનો વ્યવહાર કરો અથવા સંભાવ્ય નિકાલ સમજાવે ત્યારે કહીએ કે ભાઈ આમ રાગે નહીં, દ્વેષે નહીં, પણ ત્યાં બહાર ત્યાં દ્રષ્ટિ નથી, ત્યાં રાગદ્વેષનો લાવે ક્યાંથી? અચ્છા. રાગદ્વેષ ઉડી ગયા. અને આ જાગૃતિ સાથે કે ભાઈ મારી ઊભી કરેલી ફાઇલ છે, આ સામે આવી ને મારે મોક્ષ જેવું છે, મારે છૂટવું છે, માટે મારે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. બરાબર. अच्छा, आगे का प्रश्न नरजोई पूछना जी। क्वेश्चन है ये आपने महात्मा के लिए तो संभव निकाल वही महत्व का है, तो उसमें रागदेश हो जाता है कोई टाइम पे ऐसा लगता है? એમનું પૂછવું છે કે ભાઈ મહાત્મા માટે તો સંભાવ્ય નિકાલ છે પણ એમાં કોઈ વાર રાગદ્વેષ થઈ જાય એવું લાગે છે, ઈ શું? હા, ના એ તો બરાબર, એ તો એ છે ને એવું લાગે, એવું ભાષે, પણ હવે રાગદ્વેષ થાય નહીં, કારણ કે એને છેલ્લે રહે કોણ હું શુદ્ધાત્મા છું. રાગદ્વેષ ક્યાં હોય? સુબીર છે ત્યાં રાગદ્વેષ હોય, એટલે આપણને નથી લાગુ પડતું. આપણા માટે સંભાવ્ય નિકાલ છે એટલું રાખો. બરાબર. એવું લાગે તો આપણે પ્રતિક્રમણ કરી લેવાનું. નરજોઈ પૂછજો. એમનો લાસ્ટ ક્વેશ્ચન છે, એવું લાગે તો શું કીધું સુબીરજી? પ્રતિક્રમણ કરી લેવાનું. એવું લાગે તો પ્રતિક્રમણ કરી લેવાનું એમ કહેવા માંગો છો? ના એ તો બરાબર છે. પ્રતિક્રમણ એટલે શું? પછી આપણે અંદર થાય ને ફાઇનલ સંભાવ નિકાલ શુદ્ધાત્મા ના ફાઇનલ નિકાલ કરવો છે, પ્રતિક્રમણ થઈ ગયું. ઓહો, બરાબર છે. કારણ કે આમાં પ્રતિક્રમણ શું છે? જાગૃતિ ના રહી એનું છે. જેવું થયું કે ના હું શુદ્ધાત્મા ના ફાઇનલ સંભાવ નિકાલ કરું એટલે જાગૃતિ આવી ગઈ, એટલે ઓટોમેટિક પ્રતિક્રમણ થઈ ગયું. બરાબર. બહુ સરસ. સુબીરજી આપણે ત્રિમંત્ર બોલો સાહેબ, હું જ ફોલો કરું તમને એટલે તમને સંભળાશે. જય સચ્ચિદાનંદ. બોલો. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોએ સવ્વ સાહુણમ,
એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો સૌવપાવપણાસણો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સૌવેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ તરફથી તમને જય સચ્ચિદાનંદ ભરતનાથજી, કેમ કે તમે બધાનો અવાજ તમારે સંભળાશે નહીં એટલે માટે બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને. હવે જય પછી સચ્ચિદાનંદ.